પૂર્વ પ્રસંગમાં આપણે 47, 48 અને 49 ત્રણ શ્લોકનો આપણે ગયા વખતે અવગાહન કર્યું હતું. થોડું એનું આપણે વિહંગાવલોકન કરી લે. તીર્થાદાવપી યા મુક્તિ કદાચિત કસ્યચિત ભવેત કૃષ્ણ કૃપાય કૃષ્ણ પ્રસાદ યુક્તસ્ય નાન્યસ્ય તિહિ વિનિશ્ચય. કોઈક વખત કોઈકને તીર્થમાં રહેવાથી મુક્તિ મળે છે, પરંતુ તે પણ શ્રી કૃષ્ણની કૃપા હોય તેને જ મળે છે, બીજાને નહીં, એવો નિશ્ચય થાય છે. એટલે ઉપર કહેલા પ્રકારથી જ મુક્તિ મળે છે, બીજા કોઈ પ્રકારથી મુક્તિ નથી મળતી. દેશાદી ષટક જે છે, દેશ કાલ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ, એ દેશાદી ષટકમાં મુક્તિ નથી. અર્થાત અમુક દેશમાં જવાથી કે અમુક કાલમાં અમુક કાર્ય કરવાથી કે અમુક દ્રવ્યનો ઉપયોગ કરવાથી મુક્તિ મળતી નથી. એટલે દેશ કાલ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ એ 6 દેશાદી ષટક કહેવાય છે. કાશી આદિ તીર્થમાં મરણ સમયે મુક્તિ મળે છે, કેમ કે મહાદેવજી એને તારક એટલે ઓમકાર પ્રતિપાદ્ય બ્રહ્મનો કાશીમાં ઉપદેશ કરે છે, એમ એ સંબંધી વાક્યમાં કહેવામાં આવે છે. તો એ સ્થળે પણ કોઈ વખત ભગવદ પ્રસાદ યુક્ત પુરુષ હોય એને જ ભગવાન તીર્થના મહાત્મ્યને વધારવા માટે મુક્તિ પ્રદાન કરે છે. અને અજામિલને જેવી રીતના નામ માત્રથી નારાયણ નામથી મુક્તિ પ્રાપ્ત થઈ છે, તો ત્યાં પણ કેવલ નામથી મુક્ત થયો નથી, પરંતુ ભગવાનની કૃપાથી જ એની મુક્તિ થઈ છે. પરંતુ ભગવાન ક્યારેક નામનું મહાત્મ્યને વધારવા માટે આવી લીલા કરે છે. ક્યારેક કોઈ કાલનું મહાત્મ્ય વધારવા માટે ભીષ્મ જેવાની ઉત્તરાયણમાં મુક્તિ કરી દે છે. કોઈ તીર્થનું મહાત્મ્ય વધારવા માટે તીર્થની અંદર ભગવાન કોઈને મુક્તિ પ્રદાન કરે છે. તો જેને શ્રી કૃષ્ણની પ્રસન્નતા નથી તેને તીર્થાદિકમાં પણ મુક્તિ નથી મળતી. એટલે પૂર્વે કરેલી જે સાધન સંપત્તિ વિદ્યમાન હોવા છતાં પણ કોઈકમાં મરણ પ્રસંગે ભગવાનની ઈચ્છાથી પ્રેમ રહિતપણું જણાય છે. કોઈ એવી અહીંયા શંકા કરે કે ભાઈ આને તો એવું કંઈ સાધન નથી કર્યું છતાં એને કેમ મુક્તિ મળી? તો એને પૂર્વજન્મમાં એવી ભક્તિ કરેલી હશે. સાધન સંપત્તિથી ભગવાન પ્રસન્ન થતા ભગવદ્ જ્ઞાન પ્રાપ્ત થવાથી એને મુક્તિ મળે છે. તેથી સેવકમ કૃપયા કૃષ્ણ કદાચિન મોચયેત ક્વચિત તન્મૂલત્વાત સ્તુતિસ્તસ્ય ક્ષેત્રસ્ય વિનિરૂપ્યતે. એટલે કોઈ કાળમાં અથવા તો કોઈ દેશમાં શ્રી કૃષ્ણ પોતાના સેવકને મુક્તિ કરે છે, તેથી તે કાલ કે ક્ષેત્રનું મૂળ ભગવાન હોવાથી તે કાલ કે ક્ષેત્રની સ્તુતિ ભગવદ અંગ તરીકે નિરૂપણ કરાય છે. એટલે જ્યારે તીર્થ મુક્તિ આપી શકતું નથી ત્યારે એનો ઉપયોગ શું? તો પછી આટલું મહાત્મ્ય શાસ્ત્રમાં કેમ વર્ણિત છે તીર્થનું? આ શંકાના સમાધાનમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે પૂર્વે ભગવત સેવક હોય પણ સાધનથી ખસી જવાથી પ્રેમ રહિત થયો હોય, એટલે ઘણું બધું સાધન કર્યું હોય અને એનાથી ચ્યુત થયા હોય, પ્રેમ રહિત થયો હોય, ત્યારે ભગવાન કૃપાથી એને કોઈ દેશ કે કોઈ કાલની અંદર મુક્તિ આપે છે. આથી એમ સમજવું કે મુક્તિ કરનાર ભગવાન જ છે, કોઈ દેશ કે કોઈ કાલ મુક્તિ આપતા નથી. સેવક હોવાથી એનું સેવારૂપી જે સાધન હતું એ સેવારૂપી સાધન હતું જ, પરંતુ અમુક દેશ અને અમુક કાલમાં ભગવાને એને મુક્ત કર્યો. તે કારણથી તે દેશ કે કાલની પ્રશંસા થાય છે. આ પ્રશંસા જે છે એ ગૌણ છે. શાસ્ત્રમાં
ગૌણ પ્રશંસા કરવાનું કારણ એ છે કે તીર્થ અને કાલ ભગવાનના અંગ છે. તીર્થ અને કાલ એ ભગવાનના અંગ છે અને અંગ હોવાથી સાધનમાં થતા વિઘ્નને અટકાવે છે. એટલે તીર્થ વગેરેમાં જાય અને કોઈ સાધનાચરણ કરે તો એમાં વિઘ્ન બાધારૂપ ન થાય એમ. એટલે તીર્થ અને કાલ વગેરે જે છે એ આ રીતના સાધનની અંદર થતા વિઘ્નને અટકાવે છે. તેથી તેમાં લોકની પ્રવૃત્તિ થાય છે. તીર્થમાં તો પ્રવૃત્તિ એટલા માટે થાય છે કે ત્યાં રહેવાથી એ સાધનાચરણમાં વિઘ્નને દૂર કરે છે. જેમ ઘરની અંદર કોઈ સંસારાસક્તિ પ્રબલ હોય અને ઘરના વાતાવરણ જે ભગવાનના ભજનને અનુકૂળ ન હોય તો લોકો સ્થાયી રીતે કોઈ તીર્થમાં કોઈ વ્રજની અંદર રહેતા હોય છે, જેથી કરી અને એને ભગવાનને ભજન યોગ્ય વાતાવરણની પ્રાપ્તિ ત્યાં થઈ શકે એમ. એટલા જ કારણથી તીર્થને મુક્તિ સાધક કહેલા છે. એટલે આવા હેતુથી તીર્થને મુક્તિ સાધક કહ્યા છે. પણ તીર્થ કોઈને મુક્તિ આપવાનું તીર્થમાં સામર્થ્ય છે એવા હેતુથી નથી કહ્યા. રુચિ ઉત્પન્ન થતાં તીર્થની અંદર સ્થિતિ કરી અને શુદ્ધ કાલમાં વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિરૂપી સાધનો સંપાદન કરવામાં આવે એટલા માટે શાસ્ત્રમાં તીર્થની સ્તુતિ કરવામાં આવી છે કે ત્યાં આ રીતના સાધન સારી રીતે સંપન્ન થઈ શકે. તેથી નિષ્કર્ષમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે તસ્માત સર્વમ પરિત્યજ્ય દ્રઢ વિશ્વાસતો હરિમ ભજે શ્રવણાદિભ્યો યદ વિદ્યાતો વિમુચ્યતે. એટલા માટે તીર્થાદિ આશ્રય વગેરે સર્વ વિષયોને છોડીને, એટલે તીર્થ આદિ શબ્દથી દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ એ બધાનો આશ્રય છોડી દઈને દ્રઢ વિશ્વાસથી શ્રવણાદિ સાધન વડે, એટલે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન, નવધા ભક્તિ વડે શ્રી હરિને ભજવા, તેમ કરવાથી વિદ્યા પ્રાપ્ત થતાં આ સંસારથી છૂટી શકાય છે. કેવલ તીર્થાદિના આશ્રયનો ત્યાગ કરીને જેમ ભગવાનને વિશે સ્નેહની વૃદ્ધિ થાય તેમ યત્ન કરવો જોઈએ. ભગવદ ભજનથી કદાપી મોક્ષ ન થાય એવી શંકા છોડી દઈને દ્રઢ વિશ્વાસથી શ્રવણાદિ સાધનથી ભગવાનને ભજવા. એટલે દ્રઢ વિશ્વાસ હતો હરિમાં દ્રઢ વિશ્વાસ રાખવો કે ભગવાનના ભજનથી મને ઉદ્ધાર થશે, મુક્તિ થશે કે ભગવાનની પ્રાપ્તિ થશે, એવો દ્રઢ વિશ્વાસ રાખીને શ્રવણાદિથી ભગવાનને ભજવા. અને તે થકી મુક્તિ થવામાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. એટલે ભગવાનના ભજન કરવાથી તો મુક્તિ થાય જ છે, એમાં કોઈ જાતની સંદિગ્ધતા નથી. અહીંયા સુધી આપણે પૂર્વ પ્રસંગમાં અધ્યયન કર્યું 49 શ્લોક સુધી. હવે આપણે 50મો શ્લોક અને 51 ને 52 ત્યાં આપણું સત્પ્રકરણ સંપન્ન થાય છે. 50મા શ્લોકની ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઇદાનીમ કૈમુતિક ન્યાયેન પ્રેમ ભક્તે ફલમાહ બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ ઇતિ દ્વાભ્યામ. એટલે હવે કૈમુતિક ન્યાયથી પ્રેમ ભક્તિનું ફલ કહેવામાં આવે છે. હવે કૈમુતિક ન્યાયથી પ્રેમ ભક્તિનું ફલ 50 અને 51મા શ્લોકમાં કહેવામાં આવે છે. કૈમુતિક ન્યાય કઈ રીતના મહાપ્રભુજી અહીંયા સમજાવ્યો છે કે મર્યાદાની જે ફલ દશા કરતા પુષ્ટિની જે સાધન દશા છે એ શ્રેષ્ઠ છે. તો ફલ દશા તો કૈમુતિક ન્યાયથી શ્રેષ્ઠ હોય જ. એમાં તો કહેવું શું, મર્યાદા માર્ગની ફલ દશા કરતા પુષ્ટિ માર્ગની સાધન દશા શ્રેષ્ઠ છે. મર્યાદા માર્ગમાં ફલ દશા જે છે એના કરતાં પણ પુષ્ટિ ભક્તિ માર્ગની સાધન દશા શ્રેષ્ઠ હોય
તો પુષ્ટિ માર્ગની જે ફલદશા છે એમાં તો શ્રેષ્ઠતા હોય જ, કૈમુતિ જ્ઞેયથી એમાં કહેવું શું એમ. અથવા તો જ્ઞાન માર્ગ કરતાં મર્યાદા માર્ગની ફલદશા શ્રેષ્ઠ છે, તો પુષ્ટિ માર્ગની ફલદશા અને સાધન દશા શ્રેષ્ઠ હોય એમાં તો કૈમુતિક ન્યાયથી કહેવું શું, એ વાત હવે સમજાવે છે શ્રી મહાપ્રભુજી 50 અને 51 શ્લોકમાં. બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાદ ભક્તાનાં તુ વિશેષતઃ સર્વેન્દ્રિયેસ્તથા ચાંતઃકરણે આત્માનામપિ બ્રહ્મભાવાતુ ભક્તાનાં ગૃહમેવ વિશિષ્યતે. એના અન્વયાર્થ જોઈએ આપણે. બ્રહ્માનંદે એટલે બ્રહ્માનંદમાં એટલે અક્ષર બ્રહ્મા, પ્રવિષ્ટાનામ એટલે પ્રવેશ કરનારને, સંઘાતસ્ય સંઘાત એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનો સમૂહ, વિલીનત્વાદ એટલે એ અક્ષર બ્રહ્મની અંદર વિલય થઈ જાય છે. તેથી આત્મના એવ આત્મા વડે જ સુખપ્રમા આનંદનો અનુભવ થાય છે, સુખનો અનુભવ થાય છે. આ જ્ઞાન માર્ગની વાત છે. હવે ભક્તની વાત કરે છે શ્રી મહાપ્રભુજી. ભક્તાનાં તુ વિશેષતઃ, ભક્તાનામ એટલે ભક્તોને વિશે તો, વિશેષતઃ એટલે વિશેષ કરીને, સર્વેન્દ્રિયોથી તથા એટલે તેમજ, અંતઃકરણે એટલે ચિત્ત, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધાથી વગેરેથી, ચ અને આત્મા વડે, ચ આત્મના એટલે આત્મા વડે, અપી પણ, હે એટલે નિશ્ચય, ભગવત સ્વરૂપના આનંદનો અનુભવ થાય છે. બ્રહ્મભાવાત બ્રહ્મભાવ કરતા, તો તું એટલે તો, ભક્તાનામ ભક્તોના, ગૃહેવ વિશિષ્યતે ગૃહસ્થાશ્રમને વિશેષ ઉત્તમ માનેલો છે. ભાવાર્થ એવો થશે કે બ્રહ્માનંદમાં પ્રવેશ કરનારનો એટલે જે જ્ઞાની છે એને બ્રહ્માનંદ એટલે અક્ષર બ્રહ્મની અંદર પ્રવેશ થાય એના મોક્ષ વખતે, તો એમાં એની સર્વે ઇન્દ્રિયો છે, એની સંઘાત છે, એનો લય થઈ જાય છે અક્ષર બ્રહ્મમાં. અને ઇન્દ્રિયોનો લય થઈ ગયો પછી આનંદ કેવી રીતના લઈ શકે, તો કે ભાઈ આત્માથી માત્ર આનંદ આવે છે ને આત્માથી માત્ર આનંદનો અનુભવ થાય છે. ઇન્દ્રિયોથી આનંદનો અનુભવ થતો નથી, કારણ કે સંઘાતનો તો લય થઈ જાય છે. પરંતુ ભક્તાનાં તુ વિશેષતઃ, પુષ્ટિ ભક્તોને તો વિશેષ રૂપે ફલ પ્રાપ્ત થાય છે. સર્વેન્દ્રિયોથી, અંતઃકરણથી અને આત્માથી પણ ભગવાનના સ્વરૂપાનંદનો, ભગવાનના ભજનાનંદનો અનુભવ એને પ્રાપ્ત થાય છે. તેથી બ્રહ્મભાવ કરતા ભક્તોની જે સાધન અવસ્થા છે, ગૃહસ્થાશ્રમમાં રહીને જે ભગવાનની સેવા કરે છે, એનો ગૃહસ્થાશ્રમ ઉત્તમ છે. બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે, બ્રહ્મભાવ કરતા જ્ઞાનીઓના ફલ કરતા ભક્તોની જે સાધન અવસ્થા છે, ગૃહમાં રહીને ભગવત સેવા કરી રહ્યા છે, એ શ્રેષ્ઠ છે. એટલે જ્ઞાન માર્ગનું જે ફલ છે એના કરતાં પણ ભક્તિ માર્ગની જે સાધન અવસ્થા છે, જે તળેટી છે, એ શ્રેષ્ઠ છે જ્ઞાનીના શિખર કરતાં. શ્રી મહાપ્રભુજી હવે પ્રકાશમાં આને વિસ્તારથી સમજાવે છે. બ્રજભાષામાંથી આપણે જોઈએ ટીકા. अब ये शंका होवे हैं कि या प्रकार मर्यादा भक्ति सो भी मोक्ष हो जावे हैं.
फिर स्वतंत्र भक्ति अर्थात प्रेम लक्षणा भक्ति में कहाँ अधिकता है, या के उत्तर में आगे के श्लोक में कहते हैं। હવે કોઈ એવી શંકા કરે કે ભાઈ મર્યાદા ભક્તિથી મોક્ષ તો પ્રાપ્ત થઈ જ જાય છે, તો પછી સ્વતંત્ર જે પુષ્ટિ ભક્તિ છે, જે સ્વતઃ પુરુષાર્થ રૂપ છે, સ્વતંત્ર પુરુષાર્થ રૂપ જે પુષ્ટિ ભક્તિ છે, પ્રેમ લક્ષણા ભક્તિ છે, એની અધિકતાનું વર્ણન કરવાનું શું પ્રયોજન? મર્યાદા માર્ગથી જો મોક્ષ પ્રાપ્ત થઈ જતો હોય તો સ્વતંત્ર પુષ્ટિ ભક્તિનું વર્ણન કરવામાં, પુષ્ટિ ભક્તિમાં શું અધિકતા? या का उत्तर आगे के श्लोक में श्री महाप्रभु जी कहे हैं। श्लोकार्थ: ब्रह्मानंद में प्रविष्ट जीव को केवल आत्मा द्वारा ही सुख की अनुभूति होवे हैं, क्योंकि उनके देहादि संघात को लय हो जावे है। किंतु स्वतंत्र पुष्टि भक्ति सो संपन्न भक्त के संबंध में वैशिष्ट्य ये है कि उनको सभी बाह्येंद्रिय और अंतःकरण तथा आत्मा द्वारा भी, એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, અંદરની ઇન્દ્રિયો દ્વારા પણ ને બહારની ઇન્દ્રિયો દ્વારા પણ विशेष रूप सो आनंद की अनुभूति होवे है। या सो ही ब्रह्म भाव की अपेक्षा भक्त को गृहस्थाश्रम ही श्रेयकर है, यानी कल्याणकारी छे, श्रेष्ठ छे। प्रकाश में श्री महाप्रभुजी आज्ञा करे छे, भक्ति नाम पुष्टि भक्ति को भी है। એટલે ભક્તિ જે છે એમાં બંને આવે ને, મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ. तो भक्ति नाम पुष्टि भक्ति को भी है तथा मर्यादा भक्ति को भी है, બંને ने भक्ति कही सकाय। अतएव पुष्टि भक्ति के साथ मर्यादा भक्ति को इतनो सजातीपनो है। એટલે બંને આપણને જોઈએ તો સેમ લાગે એમ, सजातीपनो है यानी कि सरखी लागे एम। पुष्टि भक्ति के साथ मर्यादा भक्ति को इतनो सजातीपनो है, मर्यादा भक्ति पुष्टि भक्ति की सजाती है। तथापि पुष्टि भक्ति की साधन दशा हूँ मर्यादा मार्गी फल दशा सो उत्तम है। पुष्टि भक्ति नी जे साधन दशा है કે જે ગૃહસ્થાશ્રમમાં રહીને સર્વેન્દ્રિયોથી ભગવાનની સેવા કરે છે, સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપઃ, તો પુષ્ટિ ભક્તિ કી સાધન દશા હું મર્યાદા માર્ગી ફલ દશા એટલે મોક્ષ કરતા उत्तम છે। तब पुष्टि भक्ति की फल दशा की अधिकता को कहाँ वर्णन करनो? कैमुतिक न्याय थी। आ कैमुतिक न्याय है जे उत्थानिकामां महाप्रभुजीए कह्युं ने कि कैमुतिक न्यायेन प्रेम भक्ते फलमाह, के मर्यादा भक्ति जे छे एनाथी मोक्षनी प्राप्ति थाय छे। तो पुष्टि भक्तिनी साधन दशा पण मर्यादा मार्गी फल दशा करता उत्तम होय तो पुष्टि मार्गनी फल दशा ने तो कैमुतिक न्यायथी होय ज ने उत्तम एम, एमां तो कहेवुं शुं एम। तब पुष्टि भक्ति की फल दशा की उत्तमता को कहाँ वर्णन करनो? श्रुति में एम कह्युं छे कि सोष्णुते सर्वान् कामान् सह ब्रह्मणा विपश्चिता इत्यादि श्रुति के अनुसार भगवान भक्त के अधीन होय के पुष्टि मार्गी भक्त को रसात्मक स्वरूप को पूर्ण अनुभव करावे हैं। आ श्रुतिनी अंदर एवुं कह्युं छे કે સોસનું તે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા, એટલે ભક્ત જે છે એ ભગવાનની સાથે બધા કામને ભોગવે છે, બધી લીલાનો એ આનંદ લે છે। આ શ્રુતિ અનુસાર ભગવાન ભક્ત કે અધીન હોય કે પુષ્ટિ માર્ગી ભક્ત કો રસાત્મક સ્વરૂપ કો, એટલે ભગવાનની જે રસાત્મક લીલા છે
એનો પૂર્ણ અનુભવ करावे है। तथा श्री भागवत में साधन प्रकरण में श्री कृष्णचंद्र श्री यशोदा जी के श्री हस्त करी के उलूखल सो भी कृपा करी के बंध गए हैं। तो श्रीमद् भागवत जी ना साधन प्रकरण में ठाकुरजी खानणिया साथे बंधाया दामोदरो भक्तवश्यो। तो दामोदर लीलानी अंदर भगवान छे भक्तों ने वश छे ए वात त्यां जणावी के भगवान छे कोईथी बंधाय नहीं परंतु भक्तिथी बंधाई जाय छे। भक्तों पासे भगवान बंधाई जता होय छे एटले दामोदर नाम भगवाननुं छे। दामोदरो भक्तवश्यो। तो साधन प्रकरण में श्री कृष्णचंद्र यशोदा जी के श्री हस्त करी के उलूखल सो भी कृपा करी के बंध गए हैं। तब श्री सुखदेव जी ने राजासो आज्ञा करी। त्यारे श्री सुखदेव जीए परीक्षित जी ने कह્યું કે નૈમં વિરંચો ન ભવો ન શિવો ન શ્રીરપ્યંગ સંશ્રયા પ્રસાદમ લે ભીરે ગોપી યત્તત પ્રાપ વિમુક્તિદાર। શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 9મો અધ્યાય 20મો શ્લોક। એમાં સુખદેવજી કહે છે કે નૈમં વિરંચો ન ભવો એટલે જેવા કૃપા પ્રસાદ ભગવાનનો યશોદાજી ઉપર હતો એવો કૃપા પ્રસાદ તો વિરંચી એટલે બ્રહ્માજી ઉપર પણ ન હતો ન ભવો ભવો શબ્દ છે પણ શિવો બે વાત એક જ છે કે ન શિવજી ઉપર હતો કે ન શ્રી રપ્યંગ સંશ્રયા જે ભગવાનના શ્રી અંગનો આશ્રય કરનારા લક્ષ્મીજી ઉપર પણ એવો કૃપા પ્રસાદ ન હતો એવો જેવો કૃપા પ્રસાદ મોક્ષદાતા ભગવાનનો આ ગોપી યશોદાજી ઉપર હતો। अर्थ कर्म ज्ञान और भक्ति मार्ग के शिरोमणि ब्रह्मा। कर्म ज्ञान और भक्ति मार्ग के शिरोमणि ब्रह्मा शिव लक्ष्मी जी आदि कनकु जो भगवान की प्रसन्नता नहीं मिली सो यशोदा जी को प्राप्त भई। मोक्षदाता भगवान ने जेवो कृपा प्रसाद गोपी यशोदा जी ने प्राप्त थयो एवो कृपा प्रसाद तो ब्रह्माजी शिवजी अने भगवानना अर्धांगिनी लक्ष्मीजी ने पण प्राप्त नथी थयो। तो जुओ आ पुष्टि मार्गना फलनी श्रेष्ठता छे ने एम भागवतजीनी अंदर जेम दामोदरो भक्तवश्यो त्यां दामोदर लीलामां कह्युं छे त्यां ज आ श्लोकमां सुखदेवजीए परीक्षितजीने कह्युं के जेवो कृपा आ यशोदाजी उपर छे एवी कृपा तो ब्रह्माजी शिवजी के लक्ष्मी जी ऊपर पण नथी। ऐसे ही व्रजभक्तन के कहे सो बाल्यावस्था में पीढ़ा आदि उठाई लावनो नृत्य करावेल नृत्य करवे लग जानो इत्यादि अनेक चरित्र भक्ताधीन होई के भगवान ने करे। એટલે વ્રજભક્તો છે એને ઠાકોરજી વશ થઈને બધી લીલા કરતા એવી ગોપીજનો કહે કે આ પીઢિયા લઈ આવો આ તમે નૃત્ય કરો ગોપી ભી સ્તો ભી તો નૃત્ય। તો ગોપીજનો છે કોઈ વસ્તુ આપવાની લાલચે ઠાકોરજીને નૃત્ય કરાવતા હતા। પછી કોઈ એમ કે આ પોરી લગી દોરી આવો કોઈ એમ કે ચીડી ચડી જાઓ આ ચીડી ઉપર ચડી જાઓ એવી એવી રીતના અનેક અનેક કાર્ય ભગવાન પાસે કરાવતા હે। ના લાકડાના કોઈ બેસવાના હોય ને પાટલા એવા मतलब के જેવું જેવું ગોપીજનો કહેતા એવું એવું કાર્ય ઠાકોરજી કરતા કે જાઓ તમે આ દૂધને માપવાનું માપ કીર્તનમાં વર્ણન આવે છે આપણે જોયું હતું પણ આની પહેલા। મંગલા દર્શનનું પદ છે ઉષ્ણકાલનું એમાં આ બધી લીલાનું વર્ણન કરેલું છે। સુરદાસજીનું પદ છે।
એમાં સુરદાસજી કહે છે કે બની સહજ યહ લૂટ હરિ કેલી, ગોપીન કે સપને યહ કૃપા કમલા ન પાવે. જેવી કૃપા યશોદાજી વ્રજભક્તો ઉપર છે એવી તો કમલા લક્ષ્મીજીના સ્વપ્નમાં પણ નથી. નિગમ નિર્ધાર ત્રિપુરાર હું વિચાર રહ્યો, પચ રહ્યો શેષ નહીં પાર પાવે. મોટા મોટા દેવતાઓ છે, ત્રિપુરારી, શિવજી, બ્રહ્મા, જ્યાં કહ્યું નૈમમ વિરંચો ન ભવો ન શ્રી રપ્યંગ સંસરયા, પ્રસાદો લે ભીરે ગોપી યત્ત પ્રાપ વિમુક્તિદાત. શું તો શેષ એવા ત્રિપુરાર બ્રહ્માજી એ પણ ભગવાનના સ્વરૂપને પાર પામી શકતા નથી. નિગમ નિગમ પણ નેતિ નેતિ કહે છે. નિગમ નિર્ધાર ત્રિપુરાર હું વિચાર રહ્યો, પચ રહ્યો શેષ નહીં પાર પામે. તો એ ભગવાનના સ્વરૂપને એ લોકો પાર પામી નથી શકતા. કિન્નરી બહુર અરુ બહુર ગંધર્વ નીપનગની ચિતવન નહીં માજ પાવે. એટલે જે ગંધર્વ, ચારણ, ભાટ આ બધા જે ભગવાનના યશોગાન ગાવાવાળા છે એ પણ ભગવાનના સ્વરૂપને પાર પામી શકતા નથી. દેત કર તાર વે લાલ ગોપાલ સો, પકર બ્રજબાલ કપી જ્યો ન ચાવે. હવે અહીંથી વર્ણન શરૂ થાય છે કે દેત કર તાર વે લાલ ગોપાલ સો, પકર બ્રજબાલ કપી જ્યો ન ચાવે. એટલે ગોપીજનો છે દેત કર તાર, ઠાકોરજીને જે રીતના કહે એ રીતના તાલી બજાવે. અને કપી એટલે વાંદરાને જેમ ઓલા નચાવે ને, શું કહેવાય મદારી, શું કહેવાય, હા, એની જેમ નચાવે છે. કોવું કહે હે, હા, કઠપુતલીની જેમ નચાવે. બરાબર છે, એ શબ્દ બરાબર છે. કઠપુતલીની જેમ એનો જે સૂત્રધાર નચાવતો હોય એમાં અહીંયા ઠાકોરજીને ગોપીજનો નચાવે. કોવું કહત લાલન પકરાવો મોહે પાવરી, કોવું કહે બલ લાવો પીઢી. અહીંયા પીઢીની વાત જો આવી કે પાવરી એટલે કોઈ માપ છે દૂધ ભરવાનું. હા, પીઢિયા, પીઢીનો અર્થ પીઢિયા થાય છે. કોવું કહે લાલન ગહાવો મોહે સોહની. કોઈ એમ કે બુઆરી લઈ આવો, સોહની લઈ આવો. કોવું કહે લાલન ગહાવો મોહે સોહની, કોવું કહે લાલ ચઢ જાવો ચીડી. કોઈ એમ કે આ નિસરણી ઉપર ચડી જાઓ અને પાછા ઉતરી જાઓ. તો એમ બધાને મજા આવતી હતી જોવાની, ઠાકોરજીની કેમ ચડે કેમ ઉતરે. નાના બાળકો હોય ને એ ચડતા હોય ચીડી તો કેવું જોવાનું ગમે એમ. તો ઠાકોરજી ગોપીજનોના મનોરથને પૂર્ણ કરવા માટે દામોદરો ભક્તવસ્યો એ જે રીતના ગોપીજનો કહેતા એ રીતના ભગવાન કરતા. કોવું કહે લાલન દેખો મોર કૈસે નાચે, કોવું કહે ભ્રમર કૈસે ગુંજારે. કોઈ એમ કે મોર જેમ નાચે એમ તમને નાચતા આવડે છે, તો ઠાકોરજી નાચીને પણ બતાવે. કોઈ એમ કે ભમરાઓ કેમ ગુંજારવ કરે, એ તમને ગુંજારવ કરતા આવડે છે, તો ઠાકોરજી ગુંજારવ કરીને બતાવે. કોવું કહે પૌરી લગ દોરી આવો, લાલ રીજ મોતીન કે હાર વારે. કોઈ એમ કે પૌરી એટલે ડેલી, ડેલી સુધી દોડીને પહેલાં કોણ પહોંચી જાય, ચલો બલરામ અને કૃષ્ણ પહેલાં કૃષ્ણ પહોંચી જાય કે બલરામ, એવી રીતના હરીફાઈ કરતા. કોવું કહે પૌરી લગ દોરી આવો, રીજ મોતીન કે હાર દેહો, તો હું તમને મોતીના હાર આપીશ, એવું લાલચ પણ આપતા. કોવું જો કછું કહે વ્રજ વધુ, સોઈ સોઈ કરત તોતરે બેન બોલન સુહાવે. જેવી રીતના ગોપીજનો કહેતા એમ જ ઠાકોરજી કરતા. અને સોઈ સોઈ કરત તોતરે બેન બોલ સુહાવે. ઠાકોરજી ત્યારે એવું નાના બાળક જેમ તોતડું બોલે એવી રીતના બોલતા અને બધાને ગમતું. રોય પરત વસ્તુ જબ ભારી, ન ઉઠે તબ તબ ચૂમ મુખ જનની ઉરસો લગાવે.
કોઈ ભારી વસ્તુ ઉપાડવાનું કે અને પછી ન ઉઠે તો રોઈ પડે. એમ નાના બાળકને તરત રોવું આવી જાય ને, આંસુ આવી જાય તરત જ, પાછા 2 મિનિટમાં કાંઈ ન હોય. નાના બચ્ચાઓને જુઓ તમે, રોવું આવે એટલે તરત આવી જાય ને ચાલ્યું તરત જ જાય. તો રોય પરત વસ્તુ જબ ભારી ન ઉઠે તબ મુખ ચૂમ જનની ઉરસો લગાવે. ત્યારે યશોદાજી છે તે આવીને ઠાકોરજીને હૃદય સાથે ચાંપે છે. પછી છેલ્લે સૂર ગિરિધરન, પછી કેટલી સુંદર વાત કરી છે સુરદાસજીએ કે ધામ કે કામ બ્રજ બામ સબ ભૂલ રહી, કાન બલરામ કે સંગ ડોલે. હમણાં આપણે આવ્યું હતું ને ભાગવતમાં, બાળલીલામાં, કે ઘરના બધા કામ છે ભૂલી જાય છે અને બલરામ અને કૃષ્ણની પાછળ પાછળ ડોલે છે. જોયું હતું ને, કાંટાવાળા જગ્યાએ ચાલ્યા જાય, જલ ભર્યું હોય સરોવર પાસે ચાલ્યા જાય, પછી શિંગડાવાળા પશુ પાસે ચાલ્યા જાય, પછી દાંતવાળા વાંદરા પાસે ચાલ્યા જાય. કેટલા 5 બતાવ્યા હતા. તો આવી રીતના ત્યાં ચાલ્યા જાય, જેથી કરીને યશોદાજીને અને રોહિણીજી છે ઘરના કામ પણ કરી શકતા નહીં, ઠાકોરજીની ચિંતાને કારણે કે ક્યાંય કોઈ ઢોર મારી દેશે, કોઈ વાંદરા બટકું ભરી લેશે, કોઈ જલ કે અગ્નિ માં ચાલ્યા જશે, વગેરે વગેરે. હા, સૂર ગિરિધરન મધુર ચરિત્ર મધુપાન કે ઓર અમૃત કચ્છું આન લાવે. આની કમ્પેરિઝનમાં અમૃત પણ ન આવી શકે એવી આ શું મધુર લીલાઓ છે, અમૃતમયી લીલાઓ છે, કે જેની કમ્પેરિઝનમાં આ મધુર લીલાની કમ્પેરિઝનમાં અમૃત પણ ન આવી શકે. ઓર સુખ રંક કી કોણ ઈચ્છા કરે, મુક્તિ હું લોન સી ખારી લાગે. સુરદાસજી એમ કહે છે કે બીજા સુખની વાત તો જવા દ્યો, મુક્તિ જેવું સુખ છે એ પણ આ ભગવાનની લીલાના સુખની સામે લોન સી ખારી લાગે. બોલો, કોણ મુક્તિને ઈચ્છે પછી? એ વાત અહીંયા કહે છે મહાપ્રભુજી, જો કે મુક્તિ હું લોન સુ ખારી લાગે, નૈમમ વિરંચો ન ભવો ન શ્રી રપ્યંગ સંશ્રયા, પ્રસાદો લે ભીરે ગોપી યત પ્રાપ વિમુક્તિ દાત. તો આ કીર્તનમાં જે વર્ણન કર્યું છે એ જ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી કરે છે. જો બાલ્યાવસ્થા મેં પીઢા આદિ ઉઠાઈ લાવનો, પછી નૃત્ય કરાવે લગ જાનો, બાજોટ પીઢા, હા બાજોટ, લાકડાનું પાયાવાળું નાનકડું આસન, બાજોટ જેવું. પીઢા એટલે લ્યો બેસવાનું. એ પીઢ્યા નહીં, બેસવાનું આસન, એમ લાકડાનું 4 પાયાવાળું બાજોટ જેવું, એમ એને પીઢા કહેવાય. કે બાલ્ય અવસ્થામાં પીઢા આદિ ઉઠાઈ લાવનો, નૃત્ય કરવે લગજાનો ઇત્યાદિ અનેક ચરિત્ર ભક્તાધીન હોય કે ભગવાન કરે હે. પુષ્ટિ માર્ગી ફલ દશા में तो भगवान भक्त के देहेंद्रिय आदि कन में अपनो आवेश करी के बाहिर प्रगट होई के सकल देहेंद्रिय के द्वारा तथा आत्मा के द्वारा भक्त को रस रूप स्वरूप को पूर्ण अनुभव कराए के भी आप उन भक्तन को ये ही कहे है कि मैं तुम्हारी भक्ति को बदला सहस्र वर्ष करके भी नहीं दे सकूँ हूँ. आ जो सर्वेन्द्रिय तथा चांतःकरणे आत्मानाम अपि ब्रह्म भावातु भक्तानाम गृहेव विशिष्यते. કે ભગવાન ભક્તોને એટલા વશ થઈ જાય છે અને ફલ અવસ્થાની અંદર જે આપણે ત્યાં અલૌકિક સામર્થ્ય पुष्टि मार्गी फल दशा में भगवान भक्त के देहेंद्रिय आदि कन में अपनो आवेश करी के बाहिर प्रगट हुए हैं.
એટલે એના દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ એ બધામાં ભગવાનનો આવેશ થઈ જાય છે. અને એટલે અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે ભગવાન બહાર પ્રગટ થઈને જેમ 84-252 ભગવદીઓમાં વાર્તા પ્રસંગોમાં જે રીતના આવે એ રીતના સાનુભાવ જતાવે છે. તો બહાર પ્રગટ હોય કે સકલ દેહેન્દ્રિયન કે દ્વારા, એટલે બધી જ દેહ અને ઇન્દ્રિયો દ્વારા ભગવાન એને સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરાવે છે. સકલ દેહેન્દ્રિય દ્વારા અને આત્માથી પણ, એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણથી પણ ભક્તન કુ રસરૂપ સ્વરૂપ કો પૂર્ણ અનુભવ કરાય કે, એટલે ભગવાનનું જે અલૌકિક સ્વરૂપ છે, રસરૂપ સ્વરૂપ છે, એનો પૂર્ણ અનુભવ ભક્તોને કરાવે છે. અને ભગવાન છે ભક્તોને વશ થઈ જાય છે. એ વાત ભાગવતજીમાં કહી છે કે મેં તુમ્હારી, એટલે વ્રજભક્તોને ભગવાને કહ્યું કે મેં તુમ્હારી ભક્તિ કો બદલા બ્રહ્માજીના વર્ષથી પણ ચૂકવી ન શકું, એટલે સહસ્ર વર્ષ કરી કે ભી નહીં દે શકું હું. એવા ભગવાન ભક્તોને એની ભક્તિને વશ થઈ જાય છે કે તમારી ભક્તિનો બદલો હું હજારો બ્રહ્માજીના વર્ષથી પણ ન ચૂકવી શકું એમ. जैसे गोपिन के प्रति भगवान के वाक्य रास पंचाध्यायी में है कि न पारे हम निरवध्य संयुजाम स्वसाधु कृत्यम विविधायुषा पीव. શ્રીમદ ભાગવત 10મા સ્કંધના 32મા અધ્યાયનો 22મા શ્લોકમાં ભગવાન કહે છે કે બ્રહ્માજીના આયુષ્યથી પણ હું તમારા જે ભજનનો બદલો છે એ ચૂકવી ન શકું એમ. ન પારીએ હમ નિરવધ્ય સંયુજા, કે તમારી ભક્તિ, તમે જે ગોપીજનોને કહે છે ભગવાન કે તમે જે મારી ભક્તિ કરી એનો બદલો હું બ્રહ્માજીના આયુષ્યથી પણ ચૂકવી ન શકું ઇત્યાદિ લીખે હે. આવું ભગવાને ત્યાં કહ્યું છે. એટલે ભગવાન ભક્તને એટલા વશ થઈ જાય છે. પરંતુ એસી સ્વતંત્ર પુષ્ટિ ભક્તિ દુર્લભ હે. આવી સ્વતંત્ર પુષ્ટિ ભક્તિ છે એ તો ખૂબ દુર્લભ છે. તાસો યહાં મુખ્ય ફલ કો વર્ણન મૂલ મેં નહીં કિયો હૈ. એટલે મુખ્ય ફલ છે કૈમિતિક ન્યાયથી કહી દીધું એમ, પરંતુ એનું વર્ણન કરેલું નથી. મુખ્ય ફલનું વર્ણન છે એનું વર્ણન નથી કર્યું. કેમ કે શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા. સ્વતંત્ર પુષ્ટિ ભક્તિ છે આવી બ્રજભક્તોના જેવી, એ તો ખૂબ દુર્લભ છે. ભગવાનના વિશેષ અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે. તાસો મુખ્ય ફલ કો વર્ણન મૂલ મેં નહીં કિયો હે. સાધનનું વર્ણન કર્યું કે બ્રહ્મ ભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્ય, તેમ ફલનું વર્ણન નથી કર્યું. એ તો અનિર્વચનીય છે ભાઈ, અનુભવૈક ગમ્ય છે. અને આવી સ્વતંત્ર પુષ્ટિ ભક્તિ દુર્લભ છે. याको वर्णन विस्तार सु सेवा फल ग्रंथ के विवरण में श्री महाप्रभु जी ने लिखियो है कि अलौकिक सामर्थ्यम सायुज्यम सेवा उपयोगी देहो वैकुंठादिषु सेवायाम फलत्रयम यादृशी सेवना प्रोक्ता तत्सिद्धो फलमुच्यते अलौकिकस्य दाने ही चाद्य सिद्ध्येन मनोरथ फलम वा अधिकारो वा न कालो अत्र नियामक. ત્યાં મહાપ્રભુજીએ આ ફલનું વર્ણન કર્યું છે અલૌકિક સામર્થ્યનું. આ સ્વતંત્ર પુષ્ટિ ભક્તિનું ફલ અહીંયા કહ્યું. ટીકામાં કહ્યું છે, શ્લોકમાં મહાપ્રભુજીએ કહ્યું નથી. કારણ કે એ તો ખૂબ દુર્લભ છે. પ્રકાશમાં મહાપ્રભુજીએ કહ્યું છે કે તસ્ય સ્વરૂપાનંદ સ્વરૂપેણ વા આનંદાનુભવ સ્વતંત્ર ભક્તાનામ તુ ગોપિકા આદિતુલ્યાનામ સર્વેન્દ્રિયે તથા અંતઃકરણે
સ્વરૂપેણ ચ આનંદાનુભવ અતો ભક્તાનામ જીવન મુક્તિ અપેક્ષાયા ભગવત કૃપા સહિત ગૃહસ્થાશ્રમ એવ વિશિષ્યતે. એટલા માટે જીવન મુક્તિની અવસ્થા કરતાં પણ ભક્તોના ગૃહસ્થાશ્રમ જે છે એ ઉત્કૃષ્ટ છે. ભાઈ, ઘરમાં રહીને ભગવત સેવા કરવી એ તો મુક્તિ કરતાં પણ અધિક છે. મુક્તિમાં તો સર્વેન્દ્રિયોનો લય થઈ જાય છે, જે મહાપ્રભુજી અહીંયા કહ્યું, બ્રહ્માનંદે પ્રવિષ્ટાના આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાत्. સંઘાતનો તો લય થઈ જાય છે. એટલે મોક્ષ જે છે, બ્રહ્માનંદ હોય, અક્ષર બ્રહ્મની અંદર મોક્ષ થાય તોય લય થઈ જાય. મર્યાદા માર્ગી મોક્ષમાં જે સાયુજ્ય વગેરે જે છે એમાંય લય થઈ જાય. એટલે શ્રી મહાપ્રભુજીએ વેણુગીત સુબોધનીજીમાં એક કારિકામાં આ વાતને સમજાવી છે કે યથા અંધકારે નિયતા સ્થિતિર્નાક્ષણો ફલમ ભવેત. ઇદમ એવેન્દ્રિયવતા ફલમ મોક્ષોપી નાન્યતા. ઇન્દ્રિયોવાળા માટે તો આ જ ફલ છે, ભગવાનનું સ્વરૂપાનંદ, ભગવાનનું ભજન. ઇદમ એવેન્દ્રિયવતામ ફલમ. ઇન્દ્રિયોવાળા માટે તો આ ભગવાન જ ફલ છે. મોક્ષોપી નાન્યતા. મોક્ષ પણ ફલ નથી. કેમ કે યથા અંધકારે નિયતા સ્થિતિર્નાક્ષણો ફલમ ભવે. જેવી રીતના અંધારાની અંદર કોઈને પૂરી દેવામાં આવે તો આંખનું કંઈ ફલ મળતું નથી, એવી રીતના મોક્ષની અંદર બધી ઇન્દ્રિયોનો વિલય થઈ જવાથી ઇન્દ્રિયોને કાંઈ ફલ, કાંઈ આનંદ આવતો નથી. ઇન્દ્રિય એટલે અહીં કીધું સંઘાતસ્ય વિલીનત્વાत्. હવે એને અહીંયા આગળ સમજાવ્યું છે. જો મર્યાદા માર્ગ में तो मर्यादा भक्ति साधन है तथा मोक्ष साध्य है, यानी कि फल है. મર્યાદા માર્ગની અંદર શું છે કે મર્યાદા ભક્તિ છે એ સાધન છે અને ત્યાં કોઈ ભક્તિ ફલરૂપ નથી. મોક્ષ પ્રાપ્તિની કામનાથી કરવામાં આવેલી જે ભક્તિ છે મર્યાદા ભક્તિ છે. તો મર્યાદા ભક્તિ સાધન છે અને મોક્ષ એમાં ફલ છે. जो मुक्त होवे हैं तो देहादिकन को छोड़ के अधिकारानुसार अक्षर ब्रह्म में अथवा तो पुरुषोत्तम में लीन होवे हैं. એટલે જેવો જેનો અધિકાર, જો મર્યાદા માર્ગ જ્ઞાની છે, મર્યાદા માર્ગી જ્ઞાની હોય તો અક્ષર બ્રહ્મમાં લય થાય, અને મર્યાદા માર્ગી ભક્ત હોય તો પુરુષોત્તમમાં એને સાયુજ્ય થાય. એટલે શ્રી મહાપ્રભુજી કહે કે ભાઈ અધિકારાનુસાર अक्षर ब्रह्म में अथवा तो पुरुषोत्तम में लीन हो जावे हैं. मर्यादा मार्गी ज्ञानी હોય તો અક્ષર બ્રહ્મમાં લીન થઈ જાય, મર્યાદા માર્ગી ભક્ત હોય તો પુરુષોત્તમમાં સાયુજ્ય થઈ જાય, અથવા તો બ્રહ્મભાવકુ પ્રાપ્ત હોવે. એટલે અથવા તો એ બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે, જીવન મુક્ત જેવી અવસ્થા એની આવી જાય છે. उनको तो केवल आत्मा करी के ही स्वरूप के आनंद को अनुभव होवे हैं. એને તો કેવલ આત્માથી જ આનંદની પ્રાપ્તિ થાય છે, સર્વેન્દ્રિયોથી આનંદની પ્રાપ્તિ નથી થતી. પરંતુ ભક્તિ માર્ગ જે છે એની અંદર તો સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામ અપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. પુષ્ટિ ભક્તનકુ તો સર્વ ઇન્દ્રિય એટલે હાથ, 5 કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, બધી ઇન્દ્રિયોથી, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એટલે અંતઃકરણથી બધી રીતે એને पुष्टि भक्तन को तो सर्वेन्द्रिय अंतःकरण અને આત્મા इन सब કરી કે સ્વરૂપાનુભવ હોવે હે. એટલે ભગવાનનો સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે, ભગવાનની લીલાનો અનુભવ કરે છે, ભગવાનની સેવા કરે છે બધી ઇન્દ્રિયોથી.
तासो जीवन मुक्त की अपेक्षा पुष्टि भक्त को भगवत सेवा परायण होय के भगवत कृपा सहित गृहस्थाश्रम ही उत्तम है। એટલે જીવન મુક્તિની અવસ્થા કરતાં પણ જે જ્ઞાન માર્ગીઓનું ફલ છે ને જીવન મુક્તિ અથા પીવા, તો જીવન મુક્તિની અપેક્ષાએ એના કમ્પેરિઝનમાં પુષ્ટિ ભક્તન કો ભગવત સેવા પરાયણ હોય કે ભગવત કૃપા સહિત ગૃહસ્થાશ્રમ ही ઉત્તમ है। સમજાઈશ ને? ગૃહસ્થાશ્રમમાં રહીને જો ભગવાનની સેવા કરતા હોય તો એનાથી બેસ્ટ જે જ્ઞાન માર્ગનું ફલ જીવન મુક્તિ છે એના કરતાં પણ ભક્તો ભગવાનની સેવા કરે ગૃહસ્થાશ્રમમાં રહીને સર્વેન્દ્રિયોથી, તો એ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે। મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સર્વસ્વના સમર્પણ પૂર્વક ભગવત સેવા પરાયણ થઈ જાય તો એ જ્ઞાન માર્ગીનું ફલ જે જીવન મુક્તિ છે કે અક્ષર બ્રહ્મમાં વિલય છે કે મર્યાદા ભક્તિ માર્ગનું ફલ સાયુજ્ય પુરુષોત્તમમાં સાયુજ્ય છે એના કરતાં પણ શ્રેષ્ઠ અનુભૂતિ ભક્તને ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવાનની સેવામાં થાય છે ભગવાનની કૃપાથી। क्योंकि भगवान उन भक्तन को सेव्य स्वरूप करी के ही देहेंद्रिय अंतःकरण द्वारा स्वरूपानंद को अनुभव करावे। केम के भगवान एना घर में बिराजीने एनम उद्धरिष्यामी इति तदा मृदादे भक्ति मार्गानुसारेण, जे मारू भक्ति मार्ग अनुसार भजन करशे ए जीवनो हूँ उद्धार करवा ए मृतिका आदि जे स्वरूप छे एमांथी प्रगट थाउं छुं, एवी भगवान कहे छे, प्रतिज्ञा छे भगवाननी। तो भगवान उन भक्तन को सेव्य स्वरूप करी के एना सेव्य स्वरूप में एम એટલે આધુનિક ભક્તની વાત છે। આધુનિક જે પુષ્ટિ ભક્તો છે એના સેવ્ય સ્વરૂપ રૂપે એના સેવ્ય સ્વરૂપ કરી કે ही देहेन्द्रिय अंतःकरण द्वारा स्वरूपानंद को अनुभव करावे है। એને આ દેહથી ભગવાન એને સર્વેન્દ્રિયોથી સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે। જૈસે પદ્મનાભ દાસજી આદિ ભક્તન કુ ભયો હે, જેમ પદ્મનાભ દાસજી છે, ગજન ધાવન છે, પછી ગદાધર દાસજી છે, આપણા 84 વૈષ્ણવ ભગવદીઓ 252 છે, એ બધાને આ જ ઇન્દ્રિયોથી એવો અનુભવ થયો છે ભગવાનના સ્વરૂપાનંદનો। તો જૈસે પદ્મનાભ દાસજી આદિ શબ્દથી બધા જ જે ભક્તો છે 84-252 ભગવદીઓ છે એને અહીંયા સમજવા। આદિ પુષ્ટિ ભક્તન કુ ભયો હે તાહી સો પ્રતિકૂલે ગૃહમ ત્યજેત, या वाक्य में सेवा को विरोधी गृह होय तो वाको त्याग करनो लिख्यो। એટલે ગૃહસ્થાશ્રમમાં રહીને ભજન કરવાનું કહ્યું તો એ ગૃહસ્થાશ્રમની અંદર રહેવાવાળા જો બાધક હોય તો ભાઈ શું કરવું? તો ગૃહસ્થાશ્રમ ही उत्तम है એમ કહ્યું ઉપર કે ભક્તોનો ગૃહસ્થાશ્રમ છે એ ઉત્તમ છે જ્ઞાનીઓના ફલ કરતાં પણ, જીવન મુક્તની અવસ્થા કરતાં પણ। તો ગૃહસ્થાશ્રમમાં પ્રતિકૂળતા હોય તો શું કેમ ઉત્તમ કહેવું એને? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ ભાર્યાદિર અનુકૂલશ્ચેત કાર્યેત ભગવત ક્રિયા ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજેત। જો ગૃહસ્થાશ્રમમાં પ્રતિકૂળતા હોય તો એને છોડીને આપણે એવી જગ્યાએ જઈને ભગવત સેવા શરૂ કરી દેવી જોઈએ કે જ્યાં ભગવત ભજનના વિરોધીઓ ન રહેતા હોય, એવું જ્યાં વાતાવરણ મળે આપણી ભક્તિ વધે એવું ત્યાં જઈને ભગવત ભજન પરાયણ થઈને રહેવું જોઈએ। તો સર્વેન્દ્રિય અને અંતઃકરણથી આપણે પણ ભગવાનની સેવા આપણે કરી શકીશું। તો આપણને પણ આ ભગવદીઓની જેમ બધી ઇન્દ્રિયોથી એવો સ્વરૂપાનુભવ થશે। પણ પ્રતિકૂળ ગૃહ હોય તો એમાં ભગવત સેવા થઈ શકે નહીં। એટલે મહાપ્રભુજી કહ્યું છે કે ભાઈ એવા પ્રતિકૂળ જો હોય ભાર્યાદિ કે પત્યાદિ, ભાર્યાદિ હોય
અને પતિ આદિ હોય, પુત્ર આદિ હોય તો પ્રતિકૂલે ગૃહમ ત્યજેત, અને છોડીને ભગવદ્ ભજન કરવું જોઈએ. ભગવદ્ ભજનથી દૈવી જીવ વંચિત ન રહેવો જોઈએ. આવા બધા દૈહિક જે રિલેશનો છે એ બધા ક્ષુદ્ર રિલેશનો છે. એને કારણે આપણું જે આત્મધર્મ છે ભગવત ભક્તિ, એનાથી વંચિત ભક્ત ન રહેવો જોઈએ. એટલે કહ્યું કે ભાઈ પ્રતિકૂલે ગૃહમ ત્યજેત, અને એને છોડવામાં કોઈ દોષ લાગશે તો કે નહીં. તત્યાગે દૂષણમ નાસ્તિ યતઃ કૃષ્ણ બહિર્મુખા, જે કૃષ્ણથી વિમુખ છે એવા લોકોને છોડવામાં કોઈ જાતનો દોષ લાગતો નથી. પણ ભગવાનનું ભજન સર્વેન્દ્રિયોથી કરવું એ જ પુષ્ટિ ભક્તિ માર્ગમાં ફલ છે. સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામ અપિ બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. આ રહસ્ય મહાપ્રભુજી આપણને અહીંયા સમજાવ્યું. તો પ્રતિકૂલે ગૃહમ ત્યજેત યા વાક્ય મેં સેવા કો વિરોધી ગૃહ હોય તો વાકો ત્યાગ કરનો. ગૃહનો અર્થ ઘર નહીં પણ ભાર્યાદિકમ. ગૃહમ ભાર્યાદિકમ, ગૃહનો અર્થ અહીંયા ભાર્યાદી સમજવું એમ. ઘર, કારણ કે ઘર છોડીએ તો ભગવત સેવા ક્યાં કરવી? ભાર્યાદિકનો ત્યાગ કરવો, અથવા તો આપણે ત્યાંથી નીકળી જઈને એવી જગ્યાએ ગૃહ વસાવવું કે ત્યાં આપણે ભગવાનની ભક્તિ સારી રીતે કરી શકીએ. એની જ વાત કરી કે ઘર વિરોધી એટલે ઘર કઈ થોડો વિરોધ કરે સેવામાં. ઘરની અંદર રહેવા વાળા વિરોધી. આ ઘર કઈ થોડું આપણને કઈ કહે, ચાર દિવાલ થોડી કે સેવા નહીં કરો. એ તો આપણને પ્રોટેક્શન આપે, ભગવત સેવાને લાયક ગૃહ. પણ ગૃહમ ભાર્યાદિકમ, ગૃહનો અર્થ અહીંયા ભાર્યાદિક સમજવું. અને શ્રી મહાપ્રભુજીના વખતમાં આ એટલું બધું ક્લિષ્ટ હતું ગૃહ છોડવું કે ઇમ્પોસિબલ કહીએ તો એ ચાલે ત્યારની કલ્ચર પ્રમાણે. અત્યારે તો સાવ સહેલું થઈ ગયું આ બધું, સમજો. ત્યારે આટલું કઠિન હતું કે ગૃહ છોડવું એટલે આમ વર્લ્ડની અંદર રેકોર્ડ કહેવાતો ગૃહ છોડવું એટલે. અત્યારે ગૃહમાં રહેવું રેકોર્ડ છે. ગૃહમાં કોઈ રહેતો હોય તો રેકોર્ડ કહેવાય, બાકી તો તલાક થઈ જ ગયા હોય. એટલે ત્યારે આવી કલ્ચરમાં મહાપ્રભુજી એમ કહેતા હોય કે પ્રતિકૂલે ગૃહમ ત્યજેત. અત્યારે તો એકદમ સરળ વાત થઈ ગયા, આમાં કઈ અઘરું નથી. અત્યારે મહાપ્રભુજીના વખતમાં કઠિન હતું આ, છતાંય ભગવદીઓએ આવો સ્ટેપ લીધો છે. કોઈ ભગવદીઓએ જેનું સાવ વિરોધી વાતાવરણ હતું. જેમ લાડબાઈ ધારબાઈ છે તો એને ઘર, એનો જે રાજા હતો એ વિરોધી હતો તો છોડી દીધો એને. વ્રજમાં રહેતા, ભગવત ભજન કરતા, એવા ઘણાએ છોડ્યું છે. પુષ્ટિ સેવા કે 3 ફલ લીખે હૈ. એટલે શ્રી મહાપ્રભુજીએ સેવા ફલમાં પુષ્ટિ ભક્તિના 3 ફલ લખ્યા છે. પુષ્ટિ સેવાના 3 ફલ બતાવ્યા છે. અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય, સેવા ઉપયોગી દેહો વૈકુંઠ આદિશુ. તો અલૌકિક સામર્થ્યનો અર્થ ભગવાન કે આવેશ કરી કે રસરૂપ પુરુષોત્તમ કે સ્વરૂપાનંદ કે અનુભવ કરવે યોગ્ય હો જાનો. એટલે આપણા દેહની અંદર એવું કોઈ રિન્યુઅલ, આપણું તનુનવત્વ, જે એમના સ્ટકમાં કહ્યું ને, અમાસ્તુ તવ સન્નિધો તનુનવત્વ મેં તાવતા. હે શ્રી યમુનાજી, આપના સાનિધ્યમાં મને એવું તનુનવત્વ પ્રદાન કરો કે હું પ્રભુની સેવા સારી રીતે કરી શકું. ન દુર્લભ તમારતી મુરરીપો મુકુંદ પ્રિય. પછી મુકુંદ ભગવાનમાં રતિ દુર્લભ નહીં. જો તમે એવું તનુનવત્વ આપશો તો પછી
એવી રતિ દુર્લભ નહીં રહે, એટલે સુલભ થઈ જશે. તો આપણા દેહની અંદર એવી કોઈ નૂતનતા, એવું તનુ નવત્વ પ્રગટ થાય ત્યારે ભગવાનના સ્વરૂપાનંદનો અનુભવ થઈ શકે એમ. જેમ 84,252 ભગવદીઓને એવું તનુ નવત્વ પ્રાપ્ત થયું હતું કે એને આ જ દેહથી ભગવાનનો અનુભવ થયો. સમજમાં આવ્યું ને? તો રસરૂપ પુરુષોત્તમ કે સ્વરૂપાનંદ કો અનુભવ કરવે યોગ્ય દેહ હો જાનો, એનું નામ અલૌકિક સામર્થ્ય. સાયુજ્ય પુરુષોત્તમ में લય હો જાનો, એ સાયુજ્ય. અથવા તો સાયુજ્યનો બીજો પ્રકાર આપણે શાસ્ત્રાર્થ પ્રકરણમાં જોયું ને પાછળ, આભૂષણ આદિ રૂપ હો જાનો, એટલે ઠાકોરજીના કટી મેખલા છે, બાજુબંધ છે, અલકાવલી છે, પછી વસ્ત્ર આભૂષણ રૂપ છે, એ બધા સાયુજ્ય પામેલા ભક્તો છે. જે મહાપ્રભુજીએ આપણને કેટલામાં શ્લોકમાં સમજાવ્યું હતું, એ 36મા શ્લોકમાં આવી હતી ને આ વાત, કે સાયુજ્ય મુક્તિ દેવે હે, અર્થાત અલક, કૌસ્તુભમણિ, વનમાલા आदि रूप वा भक्त को बनाए के अपने स्वरूप में स्थित कर ले है. 36મા શ્લોકમાં વાત આવી હતી ને. સાયુજ્ય નો પ્રકાર ત્યાં સમજાયો ને. સાયુજ્યની કામના હોય એને સાયુજ્ય બ્રહ્મ ભાવે હરિસેવૈવ ભવતી ન અન્ય સેવા. હા, એટલે અહીંયા સાયુજ્યના આ રીતના અર્થ કર્યા છે કે પુરુષોત્તમમાં લય થઈ જાય, અથવા તો આભૂષણ આદિ રૂપ હો જ આવે હે. પછી સેવા ઉપયોગી દેહ. સેવા ઉપયોગી દેહમાં અર્થાત देहेन्द्रिय आदि रहित अक्षर ब्रह्म रूप देह की प्राप्ति वैकुंठ आदि कन में हो जानी. सेवा उपयोगी देहમાં એવી રીતના વૃક્ષ, પશુ પક્ષી, નદ્યાદિ રૂપેણ, વૃક્ષ રૂપે, એ બધા સેવા ઉપયોગી દેહ છે, બધી લીલા સામગ્રી રૂપે. એટલે ભગવાનની સેવામાં ઉપયોગી દેહની પ્રાપ્તિ થવી. તો इन तीनों फलन को देनो ભગવાન કે અધીન હોય. આ ત્રણ ફલ જે છે એ આપણા સાધનથી ન મળે, પરંતુ ન કાલો અત્ર નિયામક ભગવાન એવ નિયામક ફલમ વા યધિકારો વા ન કાલો અત્ર નિયામક કૃષ્ણ એવ નિયામક. સાધન બલથી ન મળે, ભગવાન કે અધીને. ભગવાન જેને જે फल આપવું હોય એ फल प्रदान करे. और ये तीनों फल उन जीवन को मिले है जे जीव पुष्टि सृष्टि के होवे हैं. જે પુષ્ટિ સૃષ્ટિના જીવ હોય એને જ આ મળે છે. બધાને ન મળે. મર્યાદા માર્ગની અંદર જે મર્યાદા ભક્તો કે જ્ઞાની કે ઉપાસના માર્ગી, આવા કોઈને ન મળે. પુષ્ટિ ભક્તોને જ આવા ફલો ભગવાન આપે. હા હા, પુષ્ટિ ભક્તિની અંતર્ગત આવતા ફલો છે. तो उन जीवन के लक्षण पुष्टि प्रवाह मर्यादा भेद ग्रंथ में लिखे है. અને પુષ્ટિ સૃષ્ટિના લક્ષણ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં લખ્યા છે કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવેત ભુવિ ગુણસ્વરૂપ ભેદેન તથા તેસામ ફલમ ભવેત. તો એ બધા આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ અધ્યયન કર્યો ત્યારે જોયા હતા બધા પુષ્ટિજીવના લક્ષણ. વૈષ્ણવત્વમિ સહજમ તતોન્યત્ર વિપર્યય. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ में પુષ્ટિજીવોના લક્ષણ કયા છે કે ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષાવત્વમ.
ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત કોઈ ફલની આકાંક્ષા ન હોવી અને એકમાત્ર ભગવત સ્વરૂપરૂપી ફલની જે આકાંક્ષા હોવી એ પુષ્ટિજીવનું લક્ષણ છે. જો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં, આ તો ટીકામાં લખ્યું છે, મહાપ્રભુજીએ જે ગ્રંથ લખ્યો એની ટીકામાં સમજાવ્યું છે. કાલ કર્મ સ્વભાવ કુ રોકવે વારે ભગવાન કે અનુગ્રહ કો નામ પુષ્ટિ કહે હે. એટલે પુષ્ટિ સૃષ્ટિ જે છે એ પુષ્ટિ સૃષ્ટિનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં કરેલું છે. અને પુષ્ટિ એટલે શું? તો પુષ્ટિ એટલે કૃષ્ણ અનુગ્રહ રૂપાહી પુષ્ટિ કાલ કર્મ સ્વભાવ આદિ બાધિકા, આવું એનું લક્ષણ ષષ્ઠમ સ્કંધમાં મહાપ્રભુજીએ સમજાવ્યું કે પુષ્ટિ કાલનોય બાધ કરે છે, કર્મનોય બાધ કરી દે અને સ્વભાવનો પણ બાધ કરીને ફલદાન કરે, એનું નામ પુષ્ટિ. કૃષ્ણ અનુગ્રહ રૂપાહી પુષ્ટિ કાલાદિ બાધિકા. કૃષ્ણના અનુગ્રહ રૂપી જે પુષ્ટિ છે એ કાલનો પણ બાધ કરે, કર્મ અને સ્વભાવ આ બધાનો બાધ કરીને પણ ફલદાન કરવાનું સામર્થ્ય ભગવાનની પુષ્ટિમાં છે. સમજાણું ને? હા, ભગવાનનો અનુગ્રહ પુષ્ટિ. અને પુષ્ટિ જે છે એનું કાર્ય લક્ષણ શું? એ શું કાર્ય કરે પુષ્ટિ? તો કે કાલ કર્મ અને સ્વભાવનો બાધ કરીને પણ ફલદાન કરે છે. જેમ અજામિલ છે તો એના કર્મ સામું ભગવાને ન જોયું તો ત્યાં કર્મ બાધિકા પુષ્ટિ છે, સમજો. પછી પરીક્ષિતનું રક્ષણ બ્રહ્માસ્ત્રથી ભગવાને કર્યું, કાલ બાધિકા પુષ્ટિ છે કે પરીક્ષિતનો અંત નક્કી હતો પણ ભગવાને માતાના ગર્ભમાં પરીક્ષિતજીનું રક્ષણ કર્યું તો કાલ બાધિકા પુષ્ટિ થઈ કે ભગવાનનો અનુગ્રહ હતો એટલે પરીક્ષિતજી બચી ગયા. બ્રહ્માસ્ત્ર નહીતર તો અમોઘ અસ્ત્ર કહેવાય, ખાલી ન જાય એવું હતું. સમજાણું? પછી કર્મમાં અજામિલનું દૃષ્ટાંત ત્યાં ષષ્ઠમ સ્કંદમાં આપ્યું છે. સ્વભાવ બાધિકા પુષ્ટિમાં ઇન્દ્રનું વજ્ર જે મરુદગણોના 49 ટુકડા કર્યા તોય એ મરણ ન પામ્યા અને 49 એ બધા ગણો ઇન્દ્રના સાથી બની ગયા. તો ત્યાં સ્વભાવ બાધિકા પુષ્ટિનું દૃષ્ટાંત છે કે ભાઈ ભગવાનનો અનુગ્રહ હતો એટલે દીતિના ગર્ભના 51 ટુકડા કરી અને 7 51 કર્યા તોય એ મર્યા નહીં. તો સ્વભાવ, વજ્રનો સ્વભાવ તો જેને મારે એને ખતમ થઈ જાય, એને બદલે તો બધાય જીવતા રહે. તો એ સ્વભાવ બાધિકા પુષ્ટિ છે. હા, તો એને ફલ આપ્યું. એનો બાધ કરીને પણ ભગવાનનો અનુગ્રહ ફલ આપે છે. એનો કર્મનો બાધ કરી શકે, એના કાલનોય બાધ કરી શકે, એના સ્વભાવનોય બાધ કરીને ભગવાનની પુષ્ટિ જે એવી છે એનામાં એવું સામર્થ્ય છે ફલદાન કરવાનું. આપણે ત્યાં પણ એવા પ્રસંગો છે, વાર્તા પ્રસંગોમાં તમે જુઓ કે ચોઈલા ગામની અંદર મહાપ્રભુજી પધાર્યા તો જે ઓલી ભેખડ પડીને કેટલી બધી સ્ત્રીઓ દટાઈ ગઈ તો મહાપ્રભુજીએ બધીને કઢાવી, બધા ભક્તો કૃષ્ણદાસ મેઘન ને બધા થઈને તો બધી નિચેષ્ટ થઈ ગઈ હતી, બધાના દેહ છૂટી ગયા. શ્રી મહાપ્રભુજીએ બધીને મંત્રથી અભિમંત્રિત જલ છાંટી અને બધીને જીવતી કરી. તો કાલ બાધન થયું ને, તો એ અનુગ્રહ છે એક પ્રકારનો. હા હા, 8 વખત કાલ પાછો વાળ્યો ને. પછી કર્મ બાધિકામાં તમે જુઓ, રૂપમુરારી દાસ છે, શિકારી હતા, મેહા ઢીમર, કટહરિયા જે લૂંટતા બધાને, એનાય કર્મ સામું જોયા વગર
એને મહાપ્રભુજીએ ગુસાઈજીએ ભગવાનની પ્રાપ્તિ કરાવી દીધી. તો એ કર્મ બાધિકા પુષ્ટિ થઈ. હવે એવા ગિલિન્ડરો નહીં, ચીતુ ચોબા ને એ બધાના કર્મ સામું જોયા વગર મહાપ્રભુજીએ ગુસાઈજીએ એને ફલ આપ્યું. તો એ પુષ્ટિ કર્મ બાધિકા છે ને. અને કૃષ્ણદાસ મેઘને હાથમાં અગ્નિ રાખી કે મહાપ્રભુજી પુરુષોત્તમ હોય તો મારા હાથ ન દાજો જે એના પેલાના ગુરુ સામે. તો એ સ્વભાવ બાધિકા, જે દાજવાનો સ્વભાવ હતો, અગ્નિનો બાળવાનો સ્વભાવ હતો, એ પણ શીતલ બની ગઈ. તો એ સ્વભાવ બાધિકા અનુગ્રહ છે. તો એ પુષ્ટિ જે ભગવાનની છે એ આ રીતના કાર્ય કરે છે. કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ બધાનો બાધ કરવા સમર્થ છે. એનું નામ પુષ્ટિ. અને એ જે પુષ્ટિ જેની ઉપર ભગવાનની પુષ્ટિ છે એને કારણે જે ભક્તિ પ્રગટ થઈ રહી છે એ પુષ્ટિ ભક્તિ માર્ગ છે. ભગવાનના અનુગ્રહના કારણે જે ભક્તિ થઈ રહી છે એ પુષ્ટિ ભક્તિ છે. એટલે પુષ્ટિ સ્વાર્થા પરાર્થા તું ભક્તિ. પુષ્ટિ જીવ માટે હોય છે અને ભક્તિ ભગવાન માટે હોય છે. એવું મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે. પુષ્ટિ સ્વાર્થા પરાર્થા તું ભક્તિ. પુષ્ટિ જીવ માટે હોય છે અને એનું જ રિફ્લેક્શન શું હોય? ભક્તિ. ભગવાન જીવ ઉપર અનુગ્રહ કરે એનો રિસ્પોન્સ જીવ ભગવાનને કેવી રીતના આપે? ભક્તિ દ્વારા. સમજો, ભગવાન આપણને અનુગ્રહ દ્વારા રિસ્પોન્સ આપે, આપણે એને ભક્તિ દ્વારા. એ જ અનુગ્રહનું પરાવર્તન ભક્તિ દ્વારા થાય છે. એ પુષ્ટિ ભક્તિ છે. ભગવાનની કૃપાથી જ આવી ભક્તિ લભ્ય થાય છે. યમે વેશ વૃણુતે તેન લભ્યે તસ્ય આત્મા વિવૃણુતે તનુ સ્વામ. આ કોઈ જીવના સાધનથી પ્રાપ્ત થતી નથી. તો આ રીતના શ્રી મહાપ્રભુજીએ જ્ઞાનીઓના જ્ઞાન માર્ગી કે મર્યાદા ભક્તિ માર્ગના ફલ કરતાં પણ પુષ્ટિ ભક્તિ માર્ગના જે સાધન અવસ્થા છે, ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવાનનું ભજન કરવું, એ શ્રેષ્ઠ બતાવ્યું છે. આટલું ઉત્તમ છે ભગવાનનું ભજન. આવરણ ભંગમાં આપણે જોઈ લે 50 અને 51 શ્લોકનું આવરણ ભંગ, 126 પેજ ઉપર શ્રી પુરુષોત્તમજી. એમાં પ્રકાશ પણ લઈ લે સાથે, આપણું રિવિઝન થઈ જાય. હવે કૈમુતિક ન્યાયથી પ્રેમ ભક્તિનું ફલ કહેવામાં આવે છે. સાધન ભક્તિ છે અને સાધ્ય મોક્ષ છે. એટલે સાધન મર્યાદા ભક્તિ છે અને એમાં સાધ્ય મોક્ષ છે. તો પણ સાધન દશા જ ઉત્તમ છે. તેથી મોક્ષ કરતાં ભક્તિ ઉત્તમ છે. એનું કારણ એ છે કે જે મુક્ત થયા છે તે જ્યારે સંઘાતને છોડીને બ્રહ્મમાં લય પામે છે અથવા તો બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે ત્યારે તેને સ્વરૂપાનંદ થાય છે અથવા તો સ્વરૂપથી આનંદનો અનુભવ થાય છે. સ્વતંત્ર યશોદાજી ગોપિકા આદિ તુલ્ય ભક્તોને સર્વેન્દ્રિયોથી, અંતઃકરણથી અને સ્વરૂપથી આનંદનો અનુભવ થાય છે. માટે સ્વતંત્ર ભક્તિને જીવન મુક્તિ કરતાં પણ ભગવત કૃપા સહિત ગૃહસ્થાશ્રમ જ અધિક છે. આ પ્રકાશ ટીકા. આવરણ ભંગમાં હવે શ્રી પુરુષોત્તમજી આ શ્લોકનું તાત્પર્ય સમજાવે છે. જો ઉપર કહેલી પ્રણાલિકા પ્રમાણે મુક્તિ હોય તો સ્વતંત્ર ભક્તિમાં તો શું વિશેષ છે? ઉપર કહેલી જે ભક્તિ મર્યાદા ભક્તિ છે એની અંદર આ રીતના મુક્તિ પ્રાપ્ત થતી હોય તો સ્વતંત્ર ભક્તિની વિલક્ષણતા શું? એ જણાવવા માટે કહેવામાં આવે છે કે પ્રેમ ભક્તિ એ જ સ્વતંત્ર ભક્તિ છે. પ્રેમ લક્ષણા ભક્તિ છે, પુષ્ટિ ભક્તિ છે, એ જ સ્વતંત્ર ભક્તિ છે. અને વિદ્યાના 5 પર્વમાં જે ભક્તિ કહી છે તે જ્ઞાનના અંગભૂત ભક્તિ છે. પંચપર્વ વિદ્યા જે છે, વૈરાગ્ય, સાંખ્ય, યોગો, તપો, ભક્તિશ્ચ કેશવે, તો એમાં જે ભક્તિ છે
મર્યાદા માર્ગી જ્ઞાનના અંગભૂત છે. વિદ્યાના 5 પર્વમાં જે ભક્તિ કહી છે એ સ્વતંત્ર ભક્તિ નથી, પરંતુ જ્ઞાનના અંગભૂત ભક્તિ છે. સ્વતંત્ર ભક્તિના સજાતીપણાથી મર્યાદા માર્ગી સાધન દશા મોક્ષ કરતા ઉત્તમ છે. સ્વતંત્ર ભક્તિના સજાતીપણાથી મર્યાદા માર્ગી ભક્તિ એટલે સ્વતંત્ર ભક્તિ જેવી જ મર્યાદા ભક્તિ લાગે પણ એનાથી અલગ છે. સ્વતંત્ર ભક્તિ તો શ્રેષ્ઠ છે, સર્વોત્કૃષ્ટ છે, પણ સજાતીપણું લાગે આપણને તો સજાતીપણાથી મર્યાદા માર્ગી સાધન દશા મોક્ષ કરતા ઉત્તમ છે. એટલે જ્ઞાન માર્ગમાં જે મોક્ષ થઈ જાય, અક્ષર બ્રહ્મમાં લય થઈ જાય, સંઘાતનો વિલય થઈ જાય, એના કરતાં પણ મર્યાદા માર્ગી સાધન દશા ઉત્તમ છે. સમજો, મોક્ષ કરતાં પણ મર્યાદા માર્ગી જે ભક્ત છે એની સાધન દશા ઉત્તમ છે. ત્યારે પુષ્ટિ માર્ગી સ્વતંત્ર ભક્તિના ફલમાં અને એના સ્વરૂપમાં આધિક્ય હોય એમાં તો કૈમુતિક ન્યાયથી કહેવું શું? એટલે જ્ઞાન માર્ગી ફલ કરતાં મર્યાદા માર્ગી સાધન દશા શ્રેષ્ઠ છે. મર્યાદા માર્ગી સાધન દશા કરતાં પણ પુષ્ટિ માર્ગી જે સાધન દશા છે એ શ્રેષ્ઠ છે. મર્યાદા માર્ગી ફલ કરતાં પણ પુષ્ટિ માર્ગી સાધન દશા શ્રેષ્ઠ છે. એટલે જ્ઞાન માર્ગી જે ફલ છે એના કરતાં શ્રેષ્ઠ મર્યાદા માર્ગી જે ભક્તિ છે એ ઉત્તમ છે. અને એના કરતાં પણ ઉત્તમ પુષ્ટિ માર્ગી સ્વતંત્ર ભક્તિ ઉત્તમ છે. એની અધિકતા બતાવી છે. એટલે એની આધિક્ય હોય એમાં તો કૈમુતિક ન્યાયથી કેવું શું? જે મુક્ત થાય છે તે સંઘાત એટલે કે અંતઃકરણ અને ઇન્દ્રિયો, એટલે અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિયોમાં બધી બાહ્ય ઇન્દ્રિયો એને છોડીને મરણ સમયે બ્રહ્મમાં લય થતા, બ્રહ્મની અંદર એટલે અક્ષર બ્રહ્મમાં લય થતા સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરે છે. એટલે અક્ષર બ્રહ્મમાં એનો લય થઈ જાય છે. અથવા જીવન મુક્તિ જો પ્રાપ્ત થઈ ને તો એને બ્રહ્મભાવ પ્રાપ્ત થાય છે. અહીંયા ભૂતલ ઉપર એમ બધી જગ્યાએ એને એવી અપરોક્ષાનુભૂતિ, બ્રહ્મની અપરોક્ષાનુભૂતિ સિદ્ધ થાય છે જીવન મુક્તિની અવસ્થામાં. તો જીવન મુક્તિમાં બ્રહ્મભાવ પ્રાપ્ત કરે છે. બ્રહ્મભાવ પ્રાપ્ત થતાં જીવન મુક્ત માત્ર આત્માથી સ્વરૂપાનંદને અનુભવે છે. સમજાઈશ ને? જો મોક્ષ થાય અક્ષર બ્રહ્મની અંદર તો એ આત્માથી અનુભવ થાય છે, અને જીવન મુક્તિ થાય તો એ બ્રહ્મભાવ પ્રાપ્ત થતાં આત્માથી જ અનુભવ થાય. કારણ કે અધ્યાસો તો એના બધા દૂર થઈ ગયા છે. કારણ કે એના સંઘાતનો લય થઈ ગયેલો હોય છે. સમજાણ ને? મોક્ષની અવસ્થામાં સંઘાત એનો લય થઈ જાય. જો જ્ઞાન માર્ગી છે, અક્ષર બ્રહ્મની ઉપાસના કરનારો જ્ઞાન માર્ગી છે તો અક્ષર બ્રહ્મમાં ઇન્દ્રિયોનો લય થઈ જાય. મર્યાદા માર્ગી જો ભક્ત છે તો એનો લય ભગવાનની અંદર થઈ જાય, અથવા તો એના શ્રૃંગાર રૂપ થઈ જાય. જે આપણે વ્રજભાષામાં હમણાં જોયું ને, મર્યાદા માર્ગી ભક્ત હોય તો એનો લય ભગવાનમાં, પુરુષોત્તમમાં થઈ જાય, અથવા તો ભગવાનના શ્રૃંગાર રૂપ બની જાય છે. અને જે સ્વતંત્ર પુષ્ટિ ભક્તિ છે, જે મહાપ્રભુજીએ આ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રવર્તિત કર્યો, એમાં તો ભૂતલ ઉપર જ અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થતાં બધી ઇન્દ્રિયોથી ભગવાનનો સ્વરૂપાનંદને અનુભવ કરી શકે, જેમ 84-252 ભગવદીઓને થયું. આ રીતના અહીંયા સમજવું જોઈએ. કારણ કે એના સંઘાતનો લય થઈ ગયેલો હોય છે. ભક્તો તો સર્વે ઇન્દ્રિયો, અંતઃકરણ અને સ્વરૂપથી આવિર્ભૂત થયેલા આનંદનો એટલે ભગવાનનો અનુભવ કરે છે. એ રીતના ભજનાનંદનું આધિક્ય છે.
એ રીતના ભજનાનંદ રૂપી જે ફલ છે એ બધાથી અધિક છે, શ્રેષ્ઠ છે. મોક્ષ આપણે ત્યાં ફલ નથી. જે ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં છેલ્લે કહ્યું ને, તદ પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદગતાર્થતા. કૃષ્ણાધરામૃતા સ્વાદની પ્રાપ્તિ જો થઈ તો મોક્ષ વૃથા છે, અને ન થઈ તોય મોક્ષ વૃથા છે. કારણ કે પુષ્ટિ ભક્ત ક્યારેય મોક્ષની આકાંક્ષા રાખતો નથી. એ વાત મહાપ્રભુજી અહીંયા સમજાવી છે. જોકે મહાપ્રભુજી અહીંયા જે સમજાવ્યું એ જ ગુસાઈજીએ ત્યાં સમજાવ્યું છે. અહીંયા આપણો આ 50 અને 51 શ્લોક સંપન્ન થયો. આમાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો. છેલ્લે ઉપસંહારનો એક શ્લોક છે, આપણે લઈ લઈએ. નહીતર સમજમાં આવ્યા બધાને 50 ને 51 શ્લોક? અહીંયા મર્યાદા માર્ગની જે વાત કરી, મર્યાદા માર્ગી તો એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા આપણા પુષ્ટિ પ્રમાણે લેવાનું કે મર્યાદા માર્ગનું લેવાનું? મર્યાદા માર્ગમાં જ્ઞાન માર્ગીઓ પણ મર્યાદા માર્ગની અંદર આવે, ભક્તિ કરનારા પણ મર્યાદા માર્ગની અંદર આવે. એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા, એમાં જે મર્યાદા છે ને એની, એમાં જે મર્યાદા છે ને એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષણ પૃથક પૃથક. તો એમાં જે મર્યાદા માર્ગ બતાવ્યો ને એ અહીંયા સમજવું જોઈએ. બરાબર. જે મર્યાદા ભક્તિ કરે છે, જે મોક્ષની કામનાથી ભક્તિ કરવામાં આવે તો મર્યાદા માર્ગી ભક્તિ છે. જેમ રામાનુજ સંપ્રદાય છે કે આ બધા ભક્તિ માર્ગી છે ને, એ મોક્ષની કામનાથી કરવામાં આવે. માધવ, નિંબાર ઇત્યાદિ જે કંઈ બી ભક્તિ માર્ગી આચાર્યો થઈ ગયા, એને ભક્તિ માર્ગનો ઉપદેશ આપ્યો છે. પણ એનું ફલ મોક્ષ છે. મોક્ષની કામનાથી કરવામાં આવતી ભક્તિ જે છે એ મર્યાદા ભક્તિ છે. ત્યાર પછી લાસ્ટમાં હવે શ્રી મહાપ્રભુજી ઉપસંહાર કરે છે આ સત પ્રકરણનો. એમાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે નનુ એવં સતી સાધન ફલયો ઉત્કૃષ્ટત્વાत् કથમ સર્વોપી ન ભક્તિ માર્ગે પ્રવિશતિ ઇતિ ચેત તત્ર આહ મોહાર્થ શાસ્ત્ર કલિલમ. નનુ, કોઈ એવી શંકા કરે કે એવમ સતી સાધન ફલયો ઉત્કૃષ્ટત્વાत्, કે ભાઈ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર તમે સાધન અને ફલ બંને ઉત્કૃષ્ટ બતાવ્યા. પુષ્ટિ ભક્તિ માર્ગમાં સાધન અને ફલ બંને ઉત્કૃષ્ટ હોય તો ઉત્કૃષ્ટત્વાत् કથમ સર્વોપી ન ભક્તિ માર્ગે પ્રવિશતિ, તો પછી આ બધા જ કેમ ભક્તિ માર્ગમાં પ્રવેશ નથી કરતા? બધા જ કેમ ભક્તિ માર્ગમાં, બધાની કેમ પ્રવૃત્તિ નથી થતી? એવી અહીંયા કોઈ શંકા ઉઠાવે તો શ્રી મહાપ્રભુજી એનો જવાબ આપે છે લાસ્ટ 52મી કારિકા સત્પ્રકરણની અંતર્ગત, કે ભક્તિ માર્ગની એટલી ઉત્કૃષ્ટતા છે તો બધાની આમાં પ્રવૃત્તિ કેમ નથી થતી? તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી કહે છે મોહાર્થ શાસ્ત્ર કલિલમ યદા બુદ્ધૈર વિભિદ્યતે તદા ભાગવતે શાસ્ત્રે વિશ્વાસસ્તે સત્ફલમ. એનો આપણે અન્વય જોઈ લે. બુદ્ધેય એટલે બુદ્ધિમાં ઉત્પન્ન થયેલું, બુદ્ધેહે એટલે બુદ્ધિમાં ઉત્પન્ન થયેલું, મોહ શાસ્ત્રાર્થ કલિલમ એટલે મોહને માટે રચાયેલા જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોથી થયેલ કલી. કલીલ એટલે કચરો, મેલ, પાપ.
મોહને માટે રચાયેલા શાસ્ત્રોથી થયેલો જે કલીલ છે, જે મેલ છે, જે કચરો છે, કે જે પાપ છે, એ યદા જ્યારે ભગવાન કૃપા કરે ત્યારે, યદા એટલે જ્યારે, જ્યારે એટલે ક્યારે, તો કે પ્રભુ કૃપા કરે ત્યારે, વિભિદ્ય તે એટલે ભેદાય, દૂર થાય એમ, તદા ત્યારે ભાગવતે શાસ્ત્રે એટલે ભાગવત શાસ્ત્રમાં વિશ્વાસ વિશ્વાસ થશે, અને તે ભાગવત શાસ્ત્રમાં વિશ્વાસ થવાથી, એટલે તે ભાગવત શાસ્ત્રમાં વિશ્વાસ થવાથી સત્ફલમ આનંદના આવિર્ભાવ રૂપી ફલને મેળવે છે. ક્યારે? જ્યારે ભગવાનની કૃપા થાય અને આ બધા મોહક શાસ્ત્રોનો કચરો બુદ્ધિમાંથી દૂર થાય અને પ્રભુના અનુગ્રહથી જ્યારે એને ભાગવત શાસ્ત્રમાં વિશ્વાસ દ્રઢ થાય ત્યારે એને આવો ફલ મળે, ત્યારે હવે આનંદની પ્રાપ્તિ એને થાય. સમજાણું ને? એટલે મોહ ઉત્પન્ન કરનારા શાસ્ત્રોનો કચરો જ્યારે બુદ્ધિમાંથી જુદો પડી જાય, દૂર થઈ જાય, ત્યારે મનુષ્યને ભગવદ પ્રતિપાદક શાસ્ત્રો એટલે શ્રીમદ ભગવદ્ ગીતા છે, ભાગવત છે, વેદ ગીતા, બ્રહ્મસૂત્ર, પુરાણ, એ બધામાં વિશ્વાસ ઉત્પન્ન થાય અને તે વિશ્વાસથી એને સારું ફલ થાય છે, ઉત્તમ ફલ થાય છે. વ્રજભાષામાં આપણે જોઈએ ટીકા શંકા. યદિ એસી બાત હે એટલે આવો ભક્તિ માર્ગ ઉત્કૃષ્ટ છે કે બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહે વિશિષ્યતે, બ્રહ્મભાવ કરતાં પણ ભક્તોનો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે, ભગવાનનું ભજન ઉત્તમ છે, તો એસી બાત હે તો સાધન તથા ફલ દોનો કે ઉત્કૃષ્ટ હોવે સો, એટલે ભક્તિ માર્ગ જે છે એની અંદર તો સાધન અને ફલ ઉત્તમ છે, બંને ઉત્તમ છે. साधन तथा फल दोनों के उत्कृष्ट होवे सो सब लोगन की प्रवृत्ति स्वतंत्र भक्ति मार्ग में होनी चाहिए. આટલું બધું ઉત્કૃષ્ટ છે તો બધાની પ્રવૃત્તિ એમાં થવી જોઈએ. ऐसो પરંતુ દીખવે મેં તો નહીં આવે. આવું કંઈ જોવા તો મળતું નથી ભાઈ. બધાની પ્રવૃત્તિ નથી થતી. બધાની પ્રવૃત્તિ થતી હોય તો ઘર ભરાઈ જાય ને. આટલા 6-7 જણા જ કેમ અહીંયા આવે? આવો પ્રશ્ન, આવી કોઈને શંકા થાય તો એના જવાબમાં મહાપ્રભુજી કહે છે મોહ શાસ્ત્રાર્થ કલિલમ યદા બુદ્ધિર વિભિદ્યતે તદા ભાગવતે શાસ્ત્રે વિશ્વાસસ્તેન સત્ફલમ. શ્લોકાર્થ. જ્યાં સમય મોહ શાસ્ત્રન કો મેલ બુદ્ધિ में શું દૂર હોઈ જાય, દૂર થાય તો ભાઈ, અત્યારે મોહ શાસ્ત્રની જ બોલબાલા છે. અત્યારે મોહક શાસ્ત્રો બધાને બતાવો તો એ જ ગમે. ભક્તિ શાસ્ત્ર કોઈને ગમે નહીં, ષોડશ ગ્રંથ કોઈને ગમે નહીં. મોહક શાસ્ત્રો બતાવો કે આ તમે કરો, જુઓ તમારી આ કામના પૂર્ણ થઈ જાય. ઘરમાં લીંબુ લટકાવો, જુઓ તમને આવું મળી જાય ને તમારી. હે, તમને આવું ફળ મળી જાય ને. જો આવા કંઈક ને કંઈક કિમિયા બતાવો, બધાયને શ્રદ્ધા થઈ જાય, બધાયને એમાં રુચિ થઈ જાય, બધા એવું આચરણ કરવા લાગી જાય. પણ ભગવત શાસ્ત્ર કોઈને કહો તો એમાં દૃઢ વિશ્વાસ આવે જ નહીં. કા ઓલું ઘોડાની નાડ લગાડી દો ઉમરામાં છે ને, કા ટીંગાડી દો ને ઓલું ટીંગાડી દો ને. તો મોહક શાસ્ત્રનો આ કલીલ છે. આમાં તરત બધાને વિશ્વાસ આવી જાય, શ્રદ્ધા આવી જાય. ભગવત શાસ્ત્રની અંદર વિશ્વાસ ન આવે કોઈને. એની અંદર તો જેને ભગવાનનો અનુગ્રહ હોય એને જ આવે, બધાને ન આવે. શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર વાત અહીંયા સમજાવે છે કે આખા સત પ્રકરણનો સાર સમજાવે છે
कि जब पुष्टि मार्गी स्वतंत्र प्रेम लक्षणा भक्ति को साधन तथा फल सबन के साधन फल सो अत्यंत उत्तम है। ज्ञान मार्ग करता मर्यादा भक्ति मार्ग करता प्रेम लक्षणा भक्तिનું સાધન અને ફલ બંને ઉત્તમ છે. માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમઃ પરિકીર્તિત यस्मान् पात भयम नास्ति मोचक सर्वथा यत. तो उत्तम है तो सब ही मनुष्य या भक्ति मार्ग में क्यों नहीं प्रवृत्त होवे है. ताको ये उत्तर है कि वेद भगवद गीता आदि એટલે વેદ ભગવદ્ ગીતા ભાગવત પુરાણ એ બધામાં આદિ શબ્દથી બધા ભગવત શાસ્ત્ર લઈ લેવા, રામાયણ ઇત્યાદि. અર્થોયમેવ નિખિલૈરપી રામાયણે અર્થોયમેવ નિખિલૈરપી વેદ વાક્ય રામાયણે ભારતે તથા. તો એ બધા ભગવત શાસ્ત્ર આદि ભગવત શાસ્ત્ર વિના वेद भगवद गीता आदि भगवत शास्त्र विना अन्य जितने शास्त्र है वे सब मनुष्य को मोह कराए के अर्थ बनाए हैं. बीजा बधा शास्त्रों जे प्रगट थया ने ए मोह फैलावा माटे थया छे. सांख्य ने निरीश्वर सांख्य निरीश्वर योग ने पछी आ कणादनु वैशेषिक न्याय ए बधा शास्त्रों जे प्रगट थया ने ए मोहक शास्त्रों छे, मोह फैलावा माटे थया. बौद्धना जे प्रतीति समुत्पादवाद ने आवे ने આપણે જોયા હતા ને પ્રમેય રત્ન સંગ્રહમાં. નૈયાયિકોના પરધ્વંસા ભાવને પ્રાગ ભાવને અન્યોન્ય ભાવને એ બધું ન્યાયશાસ્ત્ર ને બધાય મોહક શાસ્ત્રો છે. માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્ર ચેતિ નૈકથા એ બધા. तो ये भगवत शास्त्र बिना अन्य जितने भी शास्त्र है वे सब मनुष्य को मोह करावे के अर्थ बनाए गए हैं. એટલે મોહ ફેલાવા માટે લખેલા છે. उन शास्त्रन को कलयुग में बड़े माने हैं. અને આવા શાસ્ત્રોને જ બોલબાલા છે. એને જે શાસ્ત્ર આ કલિયુગ છે એક તો પાખંડનો યુગ છે. કલૌચ ખલ ધર્મિણી છે. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌચ ખલ ધર્મિણી છે. એટલે આવા જે શાસ્ત્રો છે એમાં બધાને રુચિ થાય, બધાને એમાં શ્રદ્ધા થાય. કલિયુગ મેં મનુષ્યના મોહ પમાડવા માટે આ શાસ્ત્રો પ્રગટ થયા છે. ત્વમ ચ રુદ્ર મહાબાહો આપણે જોયું હતું ને આવરણ ભંગમાં. ત્વમ ચ જે મોહ શાસ્ત્રાણી કારે ત્વમ ચ રુદ્ર મહાબાહો મોહ શાસ્ત્રાણી કારે જે શિવજી જ કહે છે, એટલે ભગવાન છે શિવજીને કહે છે ને ત્વમ ચ રુદ્ર મહાબાહો મોહ શાસ્ત્રાણી કારય અતથ્યાની વિતથ્યાની દર્શયસ્ય મહાભુજ પ્રકાશમ કુરુ ચ આત્માનમ અપ્રકાશમ ચ મામ કુરુ. ભગવાને કહ્યું ને શિવજીને કે હે મહાબાહુ રુદ્ર, તમે ભૂતલ ઉપર આવા મોહક શાસ્ત્રો પ્રગટ કરો અને મારું મહાત્મયને આચ્છાદિત કરો ને તમારા મહાત્મયને વધારો. એવા મોહ શાસ્ત્રો લખો કે જેથી બધા એમાં અટવાઈ જાય. એટલે કલિયુગની અંદર આવા બધા મોહ શાસ્ત્રોની બોલબાલા છે. સમજાયું ને? આ વરાહ પુરાણનું વાક્ય છે, એના ઉપરથી આ બધું રહસ્ય આપણને સમજાવ્યું મહાપ્રભુજીએ કે ભાઈ આ ભગવત શાસ્ત્ર સિવાયના બીજા બધા શાસ્ત્રો છે મોહક શાસ્ત્રો છે. सब मनुष्यन को मोह करावे के अर्थ लिखे हैं. उन शास्त्रन को कलयुग में बड़े माने हैं. कलयुग में आवा शास्त्रों ने બધા લોકો મોટા માને છે, એની જ બોલબાલા છે. उनके देखवे सो बुद्धि मलिन होई जावे. આવા શાસ્ત્રને કોઈ વાંચે એટલે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, મલિન થઈ જાય, સાચી દિશા એને ન મળે, કચરો ભરાઈ જાય એની બુદ્ધિમાં. जब भगवान की कृपा से बुद्धि को मल दूर होवे तब भगवत शास्त्र में विश्वास होय.
જો ભગવાનની કૃપા થાય ને ભગવાનને જો ઉદ્ધાર કરવો હોય જીવનો, તો એનો કચરો દૂર થાય, બધાનો ન થાય. ભગવાન કી કૃપા સો બુદ્ધિ કો મલ દૂર હોય તબ ભગવત શાસ્ત્રમાં વિશ્વાસ હોય. अर्थात भगवत शास्त्र में जो कहो है सो सब साचो है ऐसी दृढ़ता હોય. फेरी वाके अनुसार सदा वर्ताव राखे तब वाकु साचो फल मिले. अर्थात इंद्रियन में तथा अंतःकरण में आनंद प्रगट होवे. क्यारे? જ્યારે પ્રભુ એવી કૃપા કરે ત્યારે. હવે અત્યારે તો આપણા સંપ્રદાયની અંદર જ મોહક શાસ્ત્રો મહારાજોએ ફેલાવી દીધા. એવી એવી હવેલીઓ ખોલી દીધી ને મોહક શાસ્ત્રો એવા પ્રગટ કર્યા એણે, એવા વચનામૃતો કરીને કે તનુ વિત્તજાના ભાગલા કરી દીધા અને ગૃહે સ્થિતવા ઘરમાં રહીને સેવા કરવાની જગ્યાએ હવેલીમાં ભટકતા કરી દીધા. તો આ બધા મોહક શાસ્ત્રો છે, સાંપ્રદાયિક મોહક શાસ્ત્રો છે. તમે ઓલા મોહક શાસ્ત્રોથી તો બચી જાઓ, પણ આ મોહક શાસ્ત્રોથી કેમ બચાય? આ તો ચોર, આ તો ઘરમાં જ ઘૂસેલા ચોર છે. આ તો ઘરમાં ઘૂસેલા ચોર છે, આનાથી કેમ બચવું ભાઈ? તો આનાથી બચવું કેવી રીતના? તો કે ભગવાન જો અનુગ્રહ કરે અને મહાપ્રભુજીના ગ્રંથોમાં જ રુચિ થાય તો આમાંથી બચાય. નહીતર તો આમાંય પાછા મોહ શાસ્ત્રનો કચરો ભરાઈ જાય. અહીં કીધું ને, મોહ શાસ્ત્રમ કલિલમ યદા બુદ્ધેર વિભિદ્યતે. બુદ્ધિમાં આ કચરો ભરાઈ ગયો, એ પુષ્ટિ માર્ગમાં હોવા છતાંય કચરો ભરાઈ જાય. અત્યારે આધુનિક સમય એવો છે કે પાછી બોલબાલા એની જ છે. તમે ગ્રંથનું અધ્યયન કરાવો, 6 જણા 7 જણા ભેગા થાય, હવેલી મનોરથ થાય ને, જુઓ કેટલા ભેગા થાય ને, હજારો લોકો. તો કેટલો મોહ ફેલાયેલો છે. એની જ બોલબાલા છે ને અત્યારે, જે અહીંયા મહાપ્રભુજી કહે છે. જુઓ, કલો માનમ અર્હંતી. કલિયુગમાં આવા મોહ શાસ્ત્રને ખૂબ માન મળે. જો પ્રકાશમાં કહ્યું, મોહાર્થાની તાન્યૈવ કલો માનમ અર્હંતી. કલિયુગની અંદર આવા બધા મોહ શાસ્ત્રોને બધા બોલબાલા થશે. બધા મોહ શાસ્ત્રોમાં શોર્ટકટ વિચાર છે. ઘરમાં ઠાકોરજીની સેવા થોડી કરાય, હવેલીએ દર્શન કરી આવો ને હિંડોળા લખાવી દો. અત્યારે હિંડોળાના દિવસો છે, શોર્ટકટ. બોલો, કારણ કે બધાને શોર્ટકટ જોઈએ છીએ. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા નથી કરવી. એટલે જેવું વર્ણન મહાપ્રભુજી અહીંયા કરી રહ્યા છે એવું જ વર્ણન સંપ્રદાયની અંતર્ગત પણ છે. કે બીજા બધા મોહ ફેલાવે એના કરતાં આપણા સંપ્રદાયની અંદર રહેનારા જ લોકો, જે મહારાજો છે, જે લીડરો છે, એ જ મોહ ફેલાવી રહ્યા છે. બોલો, મહાપ્રભુજીના સંપ્રદાયના નામે, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ, મહાપ્રભુજીના સિદ્ધાંતથી ટોટલી વિરુદ્ધ સેવાનો પ્રકાર, મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ ટોટલી બધો પ્રદર્શનનો પ્રકાર. એટલે મોહ ફેલાય બધાને જોઈને કે ઓહો, એને એમ લાગે કે સાચો પુષ્ટિ માર્ગ આ જ હશે. તો આ મોહ શાસ્ત્રનો કચરો ભગવાન કૃપા કરે તો દૂર થાય ને, તો ભગવત શાસ્ત્રમાં મહાપ્રભુજીના ગ્રંથોમાં વિશ્વાસ બેસે. એવી સાચું આ છે કે ભલે 5 જણા જ હોય પણ સાચું એ છે. હજારો જણા ભેગા થાય એટલે કઈ સાચું હોવાનું કોઈ પ્રમાણ નથી. સમજાણું ને? એટલે શ્રી મહાપ્રભુજી શું કહે, જો તદા ભાગવતે શાસ્ત્રે વિશ્વાસ હસ્તે સત્ફલમ. ભગવાનની કૃપા હોય તો ભાગવત શાસ્ત્રમાં વિશ્વાસ બેસે અને તો એને સાચું ફલ મળે, તો એને સત્ફલ મળે. નહીતર અસત્ફલ જ મળશે. જે ગુસાઈજીએ કહ્યું, તસ્મા શ્રી વલ્લભાખ્ય તદુદિત વચનાદ અન્યથા રૂપયંતી ભ્રાંતા યે નિસર્ગ ત્રિદશ રીપુતયા કેવલાન ધન તમોગાહા. એ અસત્ફલ મળશે નહીતર. મહાપ્રભુજીના વાણીથી વિરુદ્ધ આચરણ કરનારા લોકો છે એને આવું અંધનતમ પ્રાપ્તિ થશે, એ અસત્ફલ મળશે.
હા, या प्रकार यहाँ सत प्रकरण संपूर्ण भयो है। या में कितने वादी जगत को मिथ्या मान के जगत के बीच में भगवान की भक्ति भी आ गई, तासो वाकु भी मिथ्या कहे हैं, उनकी शंका को समाधान कियो। आपन लागे कि आ सत प्रकरण ની અંદર આ ભક્તિનું વર્ણન કાં આવ્યું? આ કર્મ, આ જ્ઞાન માર્ગનું ને મર્યાદા ભક્તિનું ને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય ને ભક્તાનાંતુ વિશેષત સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે, આવું બધું વર્ણન કરવાની અહીંયા સત્પ્રકરણમાં શું આવશ્યકતા? આવું થાય ને, આટલું વર્ણન સત્પ્રકરણમાં તો ભગવાનનું જે બ્રહ્મના જે સચ્ચિદાનંદ બ્રહ્મના સદંશમાંથી આ બધી જળ સૃષ્ટિ પ્રગટ થઈ. તો આ વચ્ચે આ ભક્તિનું વર્ણન ને આ તીર્થમાં મુક્તિ થાય એ ભગવાનના અનુગ્રહથી થાય ને, આટલું આવું વર્ણન અહીંયા કરવાની શું આવશ્યકતા સત્પ્રકરણમાં? શ્રુતિઓની એક વાક્યતા કરીને શ્રુતિઓમાં જે વિભૂતિનું વર્ણન છે તેને, મૂળ રૂપનું વર્ણન છે તેને, આવું બધું વર્ણન અહીંયા સત્પ્રકરણમાં કેમ આવ્યું? સમજમાં આવે છે? પછી મહાત્મી જ્ઞાનપૂર્વક સુદૃઢ સ્નેહો ભક્તિ, આ ભક્તિની વ્યાખ્યા, આવું બધું સત્પ્રકરણમાં વર્ણન કરવાનું કારણ મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે ભાઈ, જગતને જે લોકો મિથ્યા માને છે એવા લોકોને મહાપ્રભુજી કહે છે કે જગતની મધ્યપાતી ભક્તિ પણ છે. જગતની અંતર્ગત રહેલી ભક્તિ, એને જો તમે મિથ્યા માનતા હોય તો પછી ફલ કેવી રીતના મળે ભક્તિથી? तो या प्रकार सत प्रकरण संपूर्ण भयो, या में कितने वादी जगत को मिथ्या मानी के जगत के बीच में भगवान की भक्ति भी आ गई. तो जगतनी મધ્યમાં રહેલો આપણો દેહ આવી ગયો, કારણ કે દેહ પણ ભગવાનના સદંશનું પરિણામ છે. પછી જગતની મધ્યમાં રહેલી, કારણ કે આ દેહથી જ તો ભક્તિ થઈ શકે, જગતની મધ્યમાં રહેલી ભગવાનની ભક્તિ છે એ મિથ્યા થઈ જશે. જગતની મધ્યમાં રહેલું ભગવાનનું સ્વરૂપ, ભગવાનની વિભૂતિ, એ બધું મિથ્યા થઈ જશે. તો આવા લોકોને મહાપ્રભુજીએ સત્પ્રકરણમાં સમજાવ્યું કે આ બધું સત્ય છે, બ્રહ્માત્મક છે અને ભગવાનના સદંશનું જ પરિણામ છે. તો ભગવાન કી ભક્તિ ભી આ ગઈ, तासो वाकु भी मिथ्या कहे उनकी आशंका को समाधान की. जो मिथ्या હોય તો ફલ થોડી મળે ભક્તિથી. ભક્તિ મિથ્યા હોય, આપણી દેહેન્દ્રિય મિથ્યા હોય તો એનાથી સાધન વગેરે કેવી રીતના થાય? એનાથી ભક્તિ કેવી રીતના થાય? ભક્તિ ન થાય તો ફલ કેવી રીતના પ્રાપ્ત થાય? બ્રહ્માનંદ કે મોક્ષ કે ભગવત સ્વરૂપ આનંદ, અલૌકિક સામર્થ્ય ઇત્યાદિ. એટલે જેટલું બી છે આ જગતમાં બધું બ્રહ્માત્મક છે, બધું સત્ય છે અને બધું ભગવાનના સચ્ચિદાનંદ બ્રહ્મનું સદંશનું પરિણામ છે. સમજમાં આવ્યું ને? એટલે આ આખું સત પ્રકરણમાં આ બધું વિવરણ મહાપ્રભુજીએ સમજાવ્યું. સમજો, છેલ્લે મહાપ્રભુજીએ બધાની ચાવી આપી આપણને કે આ બધાનું રહસ્ય શું, આ બધું વર્ણન કરવાનું સત્પ્રકરણ અંતર્ગત. તો કે જે લોકો આ જગતને મિથ્યા માનવા વાળા છે એવા લોકોને મહાપ્રભુજીએ મુખ્યતયા માયાવાદીઓ, એને આ સમાધાન કર્યું છે કે ભાઈ જગતમાં જેટલો બી પદાર્થ છે એ બધું સત્ય છે, બ્રહ્માત્મક છે, બ્રહ્મરૂપ છે, બ્રહ્મનું જ એ પરિણામ છે, બ્રહ્મ જેના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે. આ રહસ્ય સમજવું ભક્તિ માર્ગીઓએ ખૂબ જરૂરી છે. નહીતર જો મોહક શાસ્ત્રનો કચરો ભરાઈ જાય તો પછી ભગવત શાસ્ત્રમાં એને શ્રદ્ધા ન થાય. એ પણ આ જગતને મિથ્યા માનવા લાગી જાય. જગતને મિથ્યા માનવા લાગી જાય તો એની મુક્તિ કોઈ દી થાય જ નહીં. સમજમાં આવે છે વાત? આ મોહક શાસ્ત્રનો જો કચરો ભરાઈ જાય અને જો જગતને મિથ્યા માનવા લાગી જાય તો કોઈ દિવસ એને મુક્તિ ન મળે. ભક્તિની વાત તો દૂર રહી.
કાંઈ ફલ ન મળે જગતને મિથ્યા માનનારાઓને. આવરણભંગ પણ જોઈ લઈએ આપણે. પુરુષોત્તમજી એમાં આવરણભંગમાં લાસ્ટમાં આ વાત સમજાવી છે. આવરણભંગ પેજ નંબર 127 ઉપર મોહ શાસ્ત્રાર્થ કલિલમ યદા બુદ્ધિર વિભિદ્યતે તદા ભાગવતે શાસ્ત્રે વિશ્વાસસ્તેન સત્ફલમ. મોહ ઉત્પન્ન કરનારા શાસ્ત્રોનો કચરો જ્યારે બુદ્ધિથી છૂટો પડી જાય ત્યારે મનુષ્યને ભગવત પ્રતિપાદક શાસ્ત્રો ગીતા ભાગવત વગેરે ઉપર વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને તે વિશ્વાસથી સારું ફલ થાય છે, ઉત્તમ ફલ થાય છે. વિશ્વાસ ન હોય તો કાંઈ ફલ ન થાય ભક્તિ માર્ગમાં. એટલે મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં કહ્યું, અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. આ પ્રકારે સ્વતંત્ર ભક્તિ માર્ગમાં સાધન અને ફલ બંને ઉત્કૃષ્ટ હોવાથી સર્વ પુરુષો એમાં કેમ પ્રવેશ નથી કરતા, આવી શંકા દૂર કરવાને માટે કહે છે કે ભગવત શાસ્ત્ર વિના તમામ શાસ્ત્ર મોહને ઉત્પન્ન કરવાવાળા છે અને તે શાસ્ત્રો કલિયુગને વિશે માનને યોગ્ય છે. બધા એને જ માન આપે. તેથી તે શાસ્ત્રના જ્ઞાનથી બુદ્ધિમાં મોહરૂપી કચરો ઉત્પન્ન થાય, મોહ થઈ જાય, એને અજ્ઞાન થઈ જાય અને મોહ ભગવત કૃપાથી નાશ પામે. અને આવો જે મોહ છે એ જો પ્રભુની એવી અનુગ્રહ થાય, પ્રભુનો એવી કૃપા થાય તો નાશ પામે. તો જ ભગવત શાસ્ત્રમાં વિશ્વાસ થાય. એટલે ભગવત શાસ્ત્રમાં વિશ્વાસ થવો એ પણ ભગવાનની અનુગ્રહનું પરિણામ છે. ભગવાનની બહુ મોટી કૃપા છે કે આપણને મહાપ્રભુજીની વાણીમાં વિશ્વાસ થાય. નહીંતર આપણા સંપ્રદાયની અંતર્ગત પણ મહાપ્રભુજીની વાણીમાં વિશ્વાસ થતો નથી. સમજાય ને? મહાપ્રભુજીના 16 ગ્રંથ, મહાપ્રભુજીનું શાસ્ત્રાર, સર્વનિર્ણય ઇત્યાદિ ગ્રંથોમાં કેમ વિશ્વાસ નથી થતો લોકોને? આધુનિક મહારાજો સાવ ઉટપટાંગ અર્થ સમજાવે તો એમાં વિશ્વાસ થાય. સાવ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ વચનામૃત કરતા હોય તો એમાં વિશ્વાસ થાય. મહાપ્રભુજીની વાણીના પ્રમાણો એને બતાડીએ તો એ મહાપ્રભુજીની વાણીમાં વિશ્વાસ ન આવે. કેમ? ભગવાનની કૃપા હોય તો જ આ પોસિબલ છે, નહીતર શક્ય નથી. ભગવાનના અનુગ્રહ વગર આ શક્ય નથી ભાઈ. આપણને લાગે કે કેમ આને મહાપ્રભુજીની આજ્ઞા સમજાતી નહીં હોય, કેમ આ વિપરીત આચરણ કરે સંપ્રદાયમાં, કેમ મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિપરીત એનું જીવન છે, એના વંશજોનું, વૈષ્ણવોનું. કેમ? કારણ કે ભગવાનની જ્યાં સુધી કૃપા ન થાય ત્યાં સુધી સાચો માર્ગ મળે નહીં. એવું શ્રી મહાપ્રભુજી ને પુરુષોત્તમજી કહે છે. ભગવાનની જુઓ, મોહ ભગવાનની કૃપાથી નાશ પામે તો જ ભગવત શાસ્ત્રમાં વિશ્વાસ થાય. અને જ્યારે વિશ્વાસ થાય ત્યારે જ તદનુસાર એની પ્રવૃત્તિ થયેલો પુરુષ સ્વતંત્ર ભક્તિનું ફલ પામે. વિશ્વાસ જ ન થાય તો પ્રવૃત્તિ કેમ થાય? પહેલાં તો વિશ્વાસ થાય, પછી પ્રવૃત્તિ થાય, પછી ભક્તિ થાય, પછી એને ભગવાનની કૃપાથી એવું પુષ્ટિ ભક્તિનું ફલ પ્રાપ્ત થાય. તો વિશ્વાસથી સ્ટાર્ટ થયું. વિશ્વાસ જ ન હોય તો કોઈની પ્રવૃત્તિ ન થાય એમાં ભક્તિ માર્ગમાં, મહાપ્રભુજીના માર્ગમાં. આવરણભંગમાં શ્રી પુરુષોત્તમજી એને સમજાવે છે. જુઓ, સ્વતંત્ર ભક્તિ માર્ગમાં સદંશ, સમજો એનો નિષ્કર્ષ છે, આખા સત્પ્રકરણનું ચાવી છે, આખા સત્પ્રકરણનું રહસ્ય પુરુષોત્તમજી સમજાવે છે કે સ્વતંત્ર ભક્તિમાં સદંશ, ઇન્દ્રિય અને અંતઃકરણ એ સર્વને આનંદ આવિર્ભાવ રૂપી ફલ પ્રાપ્ત થાય છે. આપણને લાગે કે આ સદંશનું, આ ઇન્દ્રિયોનું વર્ણન ને આ
ભક્તિનું વર્ણન ને આવું બધું વર્ણન સદંશમાં શું કામ આવ્યું? ભાઈ એટલા માટે આવ્યું કે ભગવાનના સદંશનું પરિણામ છે આપણો દેહ અને આપણા જે આ જગતની અંદર જેટલી પદાર્થો છે, આ જગતમાં જે ભક્તિ કરી રહ્યા છીએ તે, જગતમાં રહેલા શાસ્ત્રો, જગતમાં રહેલું ભગવાનનું સ્વરૂપ છે ને, તો એ બધું ભગવાનનું જ રૂપ છે. તો સ્વતંત્ર ભક્તિ માર્ગમાં સદંશ, ઇન્દ્રિય અને અંતઃકરણ એ સર્વને આનંદ આવિર્ભાવ રૂપી ફલ પ્રાપ્ત થાય છે. તે જ સત્ફલ છે. સત્ફલ કયું? સર્વેન્દ્રિયોથી આનંદનો આવિર્ભાવ, ભગવાનની સેવાનો આનંદ પ્રાપ્ત થવો, ભગવાનનો સ્વરૂપાનંદ કે ભજનાનંદની પ્રાપ્તિ થવી, એ જ સત્ફલ છે પુષ્ટિ માર્ગમાં, ભક્તિ માર્ગમાં. સત્ફલ શું કે સર્વેન્દ્રિયો અને અંતઃકરણનો ભગવાનની સેવામાં વિનિયોગ થવો. વિનિયોગ થાય તો આનંદનો આવિર્ભાવ થાય ને, એ સત્ફલ છે. જ્ઞાન માર્ગમાં પૂર્વે કહ્યા પ્રમાણે જુઓ શ્લોક 14 પ્રકાશ, કે જ્ઞાનીઓને ઇન્દ્રિયોનો તો લય કરવો પડે છે. અહીંયા 50માં શ્લોકમાં કહ્યું ને, સંઘાતસ્ય વિલીનત્વાત. તો જ્ઞાનીઓને ઇન્દ્રિયોનો તો અક્ષર બ્રહ્મની અંદર લય થઈ જાય છે. તેથી તેઓને ઇન્દ્રિય અને અંતઃકરણનું સત્ફલ નહીં થતા વૈફલ્ય થાય છે. જેની ઇન્દ્રિયોનો અક્ષર બ્રહ્મમાં લય થઈ જાય કે પુરુષોત્તમમાં લય થઈ જાય, એને એની જે ઇન્દ્રિયો છે એની શું ભાઈ કિંમત? એની ઇન્દ્રિયોની વિલક્ષણતા તો કાંઈ ન રહી ને. એનો તો લય થઈ ગયો ઇન્દ્રિયોનો. તો તેઓને ઇન્દ્રિયો અને અંતઃકરણનું સત્ફલ ન થયું, વૈફલ્ય થયું એની ઇન્દ્રિયોનું. સમજાણું ને? કારણ કે ઇન્દ્રિયો અહીંયા આ જળ જગતમાં રહેલી છે ને, સદંશ છે. સદંશનું પરિણામ છે આપણી જીવની ઇન્દ્રિયો. અને જીવ ભગવાનનો અંશ છે. માયાવાદીઓને શું માને છે? માયાવાદીઓને મિથ્યા માને છે ઇન્દ્રિયોને. જીવને બ્રહ્મ માને છે, તો જીવને પ્રતિબિંબ માને છે. સમજો? એના મતમાં તો એની કાંઈ કિંમત જ નથી, બધું મિથ્યા જ માને છે. તો આવો જે મિથ્યા કહેવાવાળા લોકોને આ મહાપ્રભુજી સત પ્રકરણમાં જવાબ આપે છે કે ભાઈ મિથ્યા નથી, આ બધું સત્ય છે, બ્રહ્માત્મક છે. બધું બ્રહ્મના સદંશનું પરિણામ છે. ઇન્દ્રિયો પણ સદંશનું પરિણામ છે, અંતઃકરણ પણ સદંશનું પરિણામ છે. અને જગત મધ્યપાતી રહેલી ભક્તિ, ભગવાનનું સ્વરૂપ, ભક્તિ માર્ગ બધું ભગવદાત્મક છે, મિથ્યા નથી ભાઈ. મિથ્યા હોય તો કેવી રીતના એનાથી ફલ મળે? એટલે ખાસ તો આ લોકોનું અહીંયા માયાવાદ આદિ મતોનું અહીંયા ખંડન કર્યું છે મહાપ્રભુજીએ. અને આપણને આ જગત છે બ્રહ્માત્મક સમજાવી અને ભક્તિનો ઉપદેશ આપ્યો છે કે સત પ્રકરણનો ક્લાઇમેક્સ ભક્તિમાં લઈ આવ્યા મહાપ્રભુજી. જેમ પાકડીનો વડ છેડે આવે એવી રીતના સત પ્રકરણનો વડ ભક્તિમાં છે. સત પ્રકરણનું તાત્પર્ય મહાપ્રભુજી આપણને ભક્તિમાં સમજાવે છે કે ભાઈ જો તમારી ઇન્દ્રિયો છે, આ જગતની અંદર રહેલી આપણી ઇન્દ્રિયો જે છે એ પણ જગત ભગવાનના સદંશનું પરિણામ છે. ને એનો વિનિયોગ જો ભગવાનની સેવામાં થયો તો આનંદની પ્રાપ્તિ થાય, નહીંતર ઇન્દ્રિયોનું વૈફલ્ય છે. મોક્ષની અંદર ઇન્દ્રિયોનું વૈફલ્ય છે. અથવા તો ભગવાનનું ભજન ન કર્યું ઇન્દ્રિયોથી તો ઇન્દ્રિયોની શું ઉપયોગીતા રહી? વૈફલ્ય થઈ ગયું, સાફલ્ય ન થયું, સત્ફલ ન થયું ને. તો આ રહસ્ય છે સત પ્રકરણનું. પુરુષોત્તમજી સિવાય આ રહસ્ય કોઈ સમજાવી ન શકે. જે મહાપ્રભુજીના હાર્દવિત છે, જે મહાપ્રભુજી કૃષ્ણ હાર્દવિત છે ને, એમ પુરુષોત્તમજી છે ને એ મહાપ્રભુજીના હાર્દવિત છે. મહાપ્રભુજીના હૃદયને જાણે છે કે ભાઈ મહાપ્રભુજી આ સત પ્રકરણ શા માટે પ્રગટ કર્યું એમ. તો એનું રહસ્ય આપણે અહીંયા સમજાવ્યું છે કે સ્વતંત્ર ભક્તિમાં સદંશ આ ઇન્દ્રિયો, અંતઃકરણ એ સર્વને આનંદ આવિર્ભાવ રૂપી ફલ પ્રાપ્ત થાય ને તો જ સત્ફલ છે. સમજાણું ને રહસ્ય? જ્ઞાન માર્ગની અંદર તો બધી ઇન્દ્રિયોનો લય થઈ જાય અક્ષર બ્રહ્મની અંદર.
તો એને કઈ ઇન્દ્રિયોની વૈફલ્ય થયું ને, ઇન્દ્રિયોને સત્ફલ ક્યાં પ્રાપ્ત થયું? એના માટે તો ઇન્દ્રિયોનું વૈફલ્ય થઈ ગયું, જે લોકો જગતને મિથ્યા માનનારા છે. પ્રપંચને મિથ્યા કહેવાથી પ્રપંચ મધ્યપાતી ભગવત ભજન પણ મિથ્યા થઈ જાય છે. તમે પ્રપંચને મિથ્યા ગણશો તો પ્રપંચની મધ્યમાં રહેલી આપણી ઇન્દ્રિયો મિથ્યા થઈ જશે, પ્રપંચની મધ્યમાં રહેલું ભગવાનનું સ્વરૂપ મિથ્યા થઈ જશે, પ્રપંચ મધ્યપાતી રહેલા વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત બધું જ મિથ્યા થઈ જશે. સમજમાં આવે વાત? તો પ્રપંચ મધ્યપાતી ભગવત ભજન પણ મિથ્યા થઈ જાય છે. અને તેથી કરીને તે શુદ્ધ થાય નહીં. તો ઇન્દ્રિયોને અંતઃકરણની શું કિંમત રહે? બધું મિથ્યા હોય તો. સમજાણું ને? જો પ્રપંચને મિથ્યા કહેવાથી પ્રપંચ મધ્યપાતી ભગવત ભજન પણ મિથ્યા થાય છે, અને તેથી કરીને તે શુદ્ધ થાય નહીં. આ ઇન્દ્રિયો. અને આ બુદ્ધિની વાત ચાલી ને, બુદ્ધિ વિભિદ્યતે, બુદ્ધિમાં કચરો ભરાઈ ગયો. આટલા માટે આ વાતનો પ્રતિકાર કરવાને માટે, આ વાતનું ખંડન કરવાને માટે, જગત મિથ્યાવાદને ખંડન કરવા માટે આ સત્પ્રકરણમાં 31 શ્લોકથી પ્રપંચનું સત્યત્વ પ્રતિપાદન કરીને શુદ્ધ ભક્તિનું પ્રતિપાદન કરવામાં આવ્યું. જો પ્રપંચનું સત્ય પ્રતિપાદન કરવામાં પણ મહાપ્રભુજીનો મેઇન ગોલ ભક્તિનું પ્રતિપાદનમાં છે. રહસ્ય સમજો આચાર્ય ચરણોનું સત્પ્રકરણ, કે પ્રપંચનું સત્યત્વ કહીને, પ્રપંચનું સત્યત્વ પ્રતિપાદન દ્વારા શુદ્ધ ભક્તિનું પ્રતિપાદન મહાપ્રભુજીને કરવું છે. કારણ કે પ્રપંચને મિથ્યા માનવા વાળશો તો પહેલા જ સ્ટેપ ઉપર તમે ફેલ. પ્રપંચને મિથ્યા માનશો તો પ્રપંચ મધ્યપાતી ભગવાનનું સ્વરૂપ મિથ્યા થઈ જશે. પ્રપંચ મધ્યપાતી ભગવાનના સ્વરૂપને સમજાવનારા ભાગવત, ગીતા, ભગવત શાસ્ત્રો બધા મિથ્યા થઈ જશે. પ્રપંચની મધ્યમાં તમારી ઇન્દ્રિયો છે જેના દ્વારા ભગવાનની સેવા થઈ, એ મિથ્યા થઈ જશે. સમજો, લાઈન લાગશે. જગતને મિથ્યા કહેશો તો લાઈન લાગશે, બધાની મિથ્યાની લાઈન લાગશે. અને મિથ્યા થયું તો શું ફલ થાય? મિથ્યા જગતથી ફલ થાય કે? મિથ્યા ઇન્દ્રિયોથી ફલ થાય કે? કાંઈ ન થાય. એટલે પુરુષોત્તમજી આ રહસ્ય, આ ચાવી સત્પ્રકરણને સમજાવવાની ચાવી બતાવે છે કે માયાવાદીઓ વગેરે જે છે આ જગતને મિથ્યા માની રહ્યા છે. એ આગળ આપણે જોયું હતું ને, જગત્વમ મિથ્યા ઉક્ત્વામ શુદ્ધમ ભજનમ વારયંતી. હે ને? જીવનું વ્યાપકત્વ માનવું અને જગતને મિથ્યા માનવું એ શુદ્ધ ભજનનું વારણ છે, એ માયાવાદીઓ. તો આ વાતનો પ્રતિકાર કરવાને, આ માયાવાદીઓનું ખંડન કરવાને માટે આ સત્પ્રકરણમાં 31 શ્લોકથી પ્રપંચનું સત્યત્વ પ્રતિપાદન કરીને શુદ્ધ ભક્તિનું પ્રતિપાદન મહાપ્રભુજી આપણને સમજાયું. આ રહસ્ય છે. એટલે સત્પ્રકરણ સમજવું ખૂબ જરૂરી છે. જો સત્પ્રકરણ સમજમાં ન આવે તો આ માયાવાદીઓનો કચરો, મોહક શાસ્ત્રનો કચરો આપણી બુદ્ધિમાં ભરાઈ જાય અને પછી ભગવત શાસ્ત્રમાં વિશ્વાસ ન આવે. સમજાણું ને? જુઓ, સત્પ્રકરણ ન હોય તો શું પરિણામ આવે? આવો કોઈ પ્રશ્ન પૂછે તમને તો એનો જવાબ આ: મોહશાસ્ત્રાર્થ કલિલમ યદા બુદ્ધિર વિભિદ્યતે તદા ભાગવતે શાસ્ત્રે વિશ્વાસસ્તેન સત્ફલમ. કે જો આ મહાપ્રભુજીનું શાસ્ત્ર પ્રકરણ ન હોય તો મોહક શાસ્ત્રનો કચરો આપણી બુદ્ધિમાં એ ઘર કરી જાય, ભેગો થઈ જાય, અને એને કારણે ભાગવત શાસ્ત્રમાં આપણને દ્રઢ વિશ્વાસ ન આવે, મોહક શાસ્ત્રને કારણે. તો આ રહસ્ય અહીંયા આપણને શ્રી મહાપ્રભુજીએ, પુરુષોત્તમજીએ સમજાવ્યું. આમાં કાંઈ અન્યથા વ્યાખ્યાન થયું હોય તો આપણા
આચાર્ય મહાપ્રભુજી આપણા પુષ્ટિ પ્રભુ અને પુરુષોત્તમજી ક્ષમા કરે, કારણ કે મહાપ્રભુજીની વાણી દુર્બોધ છે. મહાપ્રભુજીની કૃપા સિવાય એ સમજમાં આવવી કઠિન છે. જેટલું આપણે એક પ્રયાસ કર્યો, એક પ્રયત્ન કર્યો, એવું કાંઈ આપણે કોઈ ઊંડાણપૂર્વક એની અંદર આપણે તૈરા હોઈએ આ મહાપ્રભુજીની વાણીના સમુદ્રમાં, એવું નથી. કાંઠે બેસીને આપણે છબછબિયા કર્યા એમ સમજવું, કારણ કે ઘણું બધું ગહન પુરુષોત્તમજીનું આવરણભંગ છે. આમાં ઘણું બધું આવરણભંગ લીધું પણ નથી, વધારે ક્લિષ્ટ થવાના ભયથી. પણ જેટલું લીધું છે એટલું ખૂબ સુંદર રીતે આપણને મહાપ્રભુજીની પ્રકાશટિકા સારી રીતે સમજમાં આવે એટલું આમાં લીધું છે. તો અહીંયા આપણું આ સત્પ્રકરણ સંપન્ન થાય છે. હવે તમારે જ્યાંથી સમજાવવાનું છે મને, ત્યાંથી આપણે તમે હવે મને સમજાવો શાસ્ત્રાર્થ પ્રકરણના જે શ્લોક બાકી 44માં શ્લોકથી છે ને બાકી